जगह हर कहीं पे है, हाँ उसी का नूर। हर तरफ हर जगह हर कहीं पे है, हाँ उसी का नूर, हाँ उसी का नूर। रोशनी का कोई दरिया तो है, हाँ कहीं पे जरूर। रोशनी का कोई दरिया तो है, हाँ कहीं पे जरूर। रोशनी का कोई दरिया तो है, हाँ कहीं पे जरूर। ये आसमां ये ज़मीन, चांद और सूरज, क्या बना सका है कभी कोई भी कुदरत। क्या बना सका है कभी कोई भी कुदरत। जिसके आगे है आदमी मजबूर। कोई तो है जिसके आगे है आदमी मजबूर। हर तरफ हर जगह हर कहीं पे है, हाँ उसी का मुश्किल हमारी दूर। कोई तो है जो करता है मुश्किल हमारी दूर। हर तरफ हर जगह हर कहीं पे है, हाँ उसी का नूर। रोशनी का कोई दरिया तो है, हाँ कहीं पे जरूर। के स्वागत करावे हिसाब।
नाचे गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे। वन उपवन अभिनंदन करता छाई घटा भंडारी रे। शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे। मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। शुभ दिन आयो बनने भायो नयो नयो सो रंग ले आयो। शुभ दिन आयो बनने भायो नयो नयो सो रंग ले आयो। होठों पे मुस्कान गुलाबी लायो रे। होठों पे मुस्कान गुलाबी लायो रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। ओ आयो रे शुभ दिन आयो रे। चंदा लाजो दीपक लाजो झगमग तारे लाइजो जी। झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी। झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी। खुशियाँ बांटूं दिल में सबके साकर मिसरी भर दो जी। हर घूमर रसिया मीठा मीठा गाओ रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे।
શ્રદ્ધાશીલ ભાઈઓ બહેનો, સમાજના આદરણીય વડીલો, ભાઈઓ બહેનો તથા નાના ભૂલકાઓ, આજના સમારંભના અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય દ્વારા શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ મેળવનાર શ્રી MS નાયક સાહેબ તેમજ મંચસ્થ પર બિરાજમાન મારા પૂજ્ય પિતાશ્રી કે જેઓ સ્મૃતિ ચિહ્નના દાતા તરીકે અહીંયા ઉપસ્થિત છે. આપણા આમંત્રણને મારા દિનેશચંદ્ર આર બારોટ સાહેબ, આપ સર્વનું માનવ સેવા ટ્રસ્ટના મંત્રી તરીકે અહીંયા હું અભિવાદન કરું છું. આજના આ સ્વર્ણિમ દિવસે માનવ સેવા ટ્રસ્ટના કાર્યનું આછો પાપડો તેમ છતાં ઉડીને આંખે વળગે એવો નાનો સરખો પરિચય આપીશ. એમ કહેવાય છે where there is a will, there is a way. એટલે ગુજરાતીમાં કહીએ તો મન હોય તો માર્ગે જવાય. આપણા અંદરથી દ્રઢ નિશ્ચય હોય, આપણા અંદરથી કાર્ય કરવાની એક ભાવના હોય તો આપણે એ કાર્યને સફળ કરી શકીએ છીએ. એટલે માનવ સેવા ટ્રસ્ટ પરિવાર શરૂઆત થઈ હતી. આજ શરૂઆતના સાથે સાથે જેને ટૂંક સમયમાં ઘણા બધા ક્ષેત્રોને ફિલ્ડને આવરી લઈ, જેવા કે સાંસ્કૃતિક, આરોગ્ય, રોજગારી, વ્યસન મુક્તિ, સ્ત્રી સશક્તિકરણ, સામાજિક, શૈક્ષણિક, રમતગમત જેવા કાર્યોને આવરી લઈ અને ઉત્થાનના કાર્યને વેગ આપ્યો હતો. સભાસદો અને આજીવન સભ્યો કે જેઓને વેલ પ્લાન કરી અને આ જે કાર્યને એના જે પ્રવાસને આગળ વધાર્યો હતો. જેમાં કહેવાય છે ને કે સક્સેસફુલ પીપલ ડોન્ટ પ્લાન રિઝલ્ટ, સક્સેસફુલ પીપલ ડોન્ટ પ્લાન રિઝલ્ટ, દે પ્લાન બિગિનિંગ. રાઈટ રિઝલ્ટ ફોલો રાઈટ્સ બિગિનિંગ. મતલબ કે જે સફળ માણસ હોય છે એ રિઝલ્ટને ક્યારે એને માનતા નથી, પણ એનું જે પ્લાનિંગ છે એના પ્લાનિંગથી જ એને સફળતા મળે છે. તો આ પ્રવાસના ભાગ રૂપે અમારા પ્રમુખશ્રીનું સફળ નેતૃત્વ, હોદ્દેદારોનો પારદર્શક વહીવટ, કારોબારી સમિતિની એકતા, સભાસદોનો સાથ સહકાર તેમજ સંસ્થા સાથે જોડાયા વગર પણ નિસ્વાર્થ સેવા અને દાન આપનાર નામી અનામી યુવાનો, વડીલો અને ભાઈઓ બહેનો, જેને બધા જ સમાજના ભાઈઓ બહેનો, વડીલો અને યુવાનોને આવરી લઈ અનેક કાર્યક્રમો જેવા કે પ્રથમ સમૂહ લગ્ન, દ્વિતીય સમૂહ લગ્ન, આની પહેલા થયેલો તેજસ્વી તાલાવનો સન્માન સમારોહ, મેડિકલ કેમ્પ જે દર ભાદરવી પૂનમે આપણે અંબાજીના કાદરપુર ખાતે કરીએ છીએ. એ સિવાય રમતગમતમાં આપણે MST ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરેલું. આ જે બધા સક્સેસફુલ કાર્યો થયા હતા એમાં અમારું જે પ્લાનિંગ છે, અમારા સભાસદો, અમારા કાર્યકરોનું જે અમારી સાથે બોન્ડિંગ છે, કોઓર્ડિનેશન છે, એના કારણે જે સફળતા મળી છે એના માટે હું દરેક કારોબારી સભ્યો, અમારા સભાસદો અને ખાસ કરીને અમારા સમૂહ લગ્ન સમિતિના જે વડીલોએ અમને જે સાથ સહકાર આપે છે. કહેવાય છે ને કે જો रूह को ही समझना जरूरी है, रूह को ही समझना जरूरी है, महज आज सामना साथ नहीं होता. એટલે કે અમારા કરી છૂટવાની જે ભાવના છે એને સમજીને જે વડીલોએ, યુવાનોએ સાથ સહકાર આપ્યો હતો અને એ સાથ સહકારના સ્વરૂપે અમે જે કાર્ય કરી રહ્યા છે અને જે કરતા રહીશું તે બદલ હું દરેક વડીલો, યુવાનોનો અને સમાજના દરેક બુદ્ધિજીવી, કર્મશીલ વ્યક્તિઓનો હું આભાર માનીશ અને સદા ઋણી રહીશ. ડોક્ટર્સો, તબીબો, જે સમારંભનો સ્પેશિયલ આયોજન હતું કે ગુજરાતના તમામ તબીબશ્રીઓને એક જ લેવલે, એક જ સ્ટેજ પર આપણે આમંત્રિત કરીએ કે જેઓએ ઘણી મુશ્કેલી પોતાના દ્રઢ નિર્ણય અને પોતાના મહેનત અને કહેવાય છે વહાં તूफान भी आ जाता है, वहां तूफान भी आ जाता है जहां किश्तियां जीत पे होती है. એટલે તूफान પણ આવી જાય છે, પણ તમારું જે દ્રઢ નિશ્ચય હોય, તમારો એક પોતાની અંદરની ભાવના હોય, કંઈક કરી છૂટવાની ભાવના હોય, તો એવા જે પોતાના જે સમયને સદુપયોગ કરી અને જે તબીબો, ડોક્ટર્સ બન્યા છે, જે પોતાની મહેનત અને રાત દિવસ જાગી અને જે નિર્ણય કરી એ નિર્ણયને પરિપૂર્ણ કર્યા છે એવા તબીબશ્રીઓને, પછી જે નિવૃત્ત થયેલા છે એવા વડીલોનું, નવી નિમણૂક પામેલા કર્મચારીઓ અને જે તેજસ્વી તાલાવ છે એમનું હું અહીંયા બધાના દિલથી અને હાર્દિક અભિવાદન કરું છું. બીજી વસ્તુ કે આપણે જ્યારે સમાજના એક સંગઠન સ્વરૂપે જરૂરી છે, તો આજે અમે દરેક ગુજરાતના સક્રિય જે સંગઠનો છે
જે ટ્રસ્ટો ચાલે છે, જે મંડળો ચાલે છે, તેના પ્રમુખોને પણ અહીંયા આમંત્રિત કર્યા છે. તો એ તમામ મંડળોના પ્રમુખોનું, યુવાનોનું અને જે કર્મશીલ બુદ્ધિજીવો છે જીવોનું તમામનું અહીંયા હાર્દિક અભિવાદન કરું છું. અને છેલ્લે એટલું જ કહીશ કે ચાલો ને નવી કોશિશ કરીએ, ચાલો ને નવી કોશિશ કરીએ. કોઈના વિશે બોલવા કરતા કોઈના સાથે બોલીએ. જય ભીમ, જય સમાજ, જય જ્ઞાતિ. કોમેન્ટો દ્વારા આપણે શૈલેષભાઈનું સન્માન કરી રહ્યા છીએ. એકવાર જોરદાર તાળીના ગણતાથી વધાવીશું. થોડી તાળીઓ બેન આપજો. બેનો હું જોઉં છું, બેનો બધા આમ બેસે છે, આમ જ બેસે. પછી અહીંથી કહેવામાં આવે કે તાળી વગાડો એટલે આમ વગાડે. થોડી બે હાથો તકલીફ આપો અને થોડો કકડાટ રાખો તાળીઓનો. બહાર લાવવું, યુટ્યુબ ચેનલ દ્વારા લોકો સમક્ષ મૂકવું, સમાજમાં છુપાયેલી પ્રતિભાઓને શોધવી, સફળ વિદ્યાર્થીઓની સમાજ સેવા સાથે ઓળખાણ કરાવી, સમાજના શ્રેષ્ઠીઓની મુલાકાત લેવી. સાથે સાથે આપણે જાણીએ છીએ કે જવાહર નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે તેમાં ઉપયોગી થાય એવી વિષય નિષ્ણાતો પાસેથી મેળવી અને યુટ્યુબના દ્વારા લોકો સુધી પહોંચાડવા, સમાજના યુવાનોને સાચી દિશામાં કાર્ય કરે અને સમાજમાં ઉન્નતિના શિખરો પાર કરે તેવા પ્રયત્નો કરવા. તુરી બારોટ તથા વયવંચા બારોટના બેનરના નામના કાર્યક્રમોના લાઈવ પ્રોગ્રામ યુટ્યુબ દ્વારા મૂકે છે અને આવી સમાજની સેવા કરે છે. અને એમના જે યુટ્યુબના જે મેમ્બરો છે એ તમામ આ સમાજના જ કલાકારો લેવામાં આવે છે. તો જોરદાર તાળીથી આપણે વિજયભાઈને વધાવીએ કે સમાજ પ્રત્યે પોતાની લાગણી દર્શાવી રહ્યા છે. આ સાથે જાણીને બહુ આનંદ થાય. મસ્જિદમાં ખુદા ઓળખે છે, નથી વ્યક્તિત્વ કોઈથી છાનું, આપ સૌના આશીર્વાદથી બધા ઓળખે છે. શરૂઆત જ્યારે કરવાની થઈ તો મને એમ થયું કે ગુજરાત લેવલના તમામ ડોક્ટરોને આપણે બોલાવીએ, પરંતુ જ્યારે મંચસ્થ મહાનુભાવ જેમ જેમ આવતા ગયા, ડોક્ટર શ્રી આવતા ગયા, એટલે શું કે હૈયામાં આનંદ થયો. જ્યારે ગૌરવ, શિક્ષણ અને સમાજનો જે આપણે ગર્વ લઈ શકીએ એવા મંચસ્થ મહાનુભાવો એકથી એક આપણી પાસે ચડિયાતા બેઠા છે. અને એવા મહાનુભાવો આજના અધ્યક્ષ તરીકે શ્રી એમ કે નાયક સાહેબ આવવાના હતા, પણ આજે મને એમનો શુભેચ્છા સંદેશ મળેલો છે તો એ આવી શક્યા નથી. એ લોકો અત્યારે યુએસએ, કેનેડા છે અત્યારે. તો આજના મંચસ્થ પર બિરાજમાન આજના સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી MS નાયક સાહેબ, જેઓ મહેસાણા જિલ્લાનું ઘરેણું છે આપણું, અને એમના માટે તો ખરેખર જોરદાર તાળીઓ હોવી જોઈએ. આજ મને ગર્વ થાય છે, મારા ટ્રસ્ટને ગર્વ થાય છે કે અમે આવા એમનું માર્ગદર્શન તો અમને અવિરત મળ્યું છે, પણ આજે એમને જે સન્માન ગુજરાત રાજ્યનું મારા તુરી બારોટ સમાજને મળ્યું છે એટલે અમને તો બહુ ગર્વ છે. હંમેશા 10 વર્ષથી અવિરત કાર્ય કરીએ છીએ, પણ જેની અમને ફૂલ સપોર્ટ મળ્યો છે, પોઝિટિવ થિંકિંગ થકી અમને જે કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડી છે એવા મુરબ્બી અને વડીલ આદરણીય અમારા જે આજે સ્મૃતિ ચિહ્નના દાતા છે એવા શ્રી પુંજાભાઈ હરિભાઈ તુરી, શ્રી શૈલેષભાઈ પરમાર સાહેબ, એમના માટે કહેવું કશું જ કહી શકાય ને કે આપણા સમાજ માટે એટલું છેક અમરેલીથી એક કાર્યક્રમ માટે જો અહીંયા આવી શકતા હોય તો આપણા સમાજ માટે શું ના કરી શકે. સોનુભાઈ સાહેબ એમ કહી દીધું કે હું આવીશ એટલે આવીશ, પાક્કું છે ચિરાગભાઈ. તો એવા શ્રી શૈલેષભાઈ પરમાર સાહેબ, પ્રદેશ મંત્રી, પ્રદેશ ભાજપ અનુસૂચિત મોરચાનો અત્યારે કાર્યભાર સંભાળી રહ્યા છે. શ્રી બિરેન્દ્ર તુરી, જેઓ પટનાથી અહીંયા મંચસ્થ પર બિરાજમાન છે. શ્રી સિરુષભાઈ એમ સોલંકી, પ્રિન્સિપલ પ્રાઇવેટ સેક્રેટરી, ક્લાસ 1 ગુજરાત હાઈકોર્ટ. શ્રી મુકેશભાઈ આર પરમાર, જેઓ આવવાના હતા પણ આજે એમની વસ્તી ગણતરી મતદાન યાદી સુધારણા કાર્યક્રમ આજથી ચાલુ થઈ છે એટલે એમને જવાબદારી ચૂંટણી નિરીક્ષક તરીકે મુકેલ હોવાથી ઉપસ્થિત રહી શક્યા નથી, પણ એમનો પણ શુભેચ્છા સંદેશ આપેલો છે.
શ્રી સીકે નાયક સાહેબ, એમના વિશે કહેવું એટલે લગભગ અમે 15 મિનિટની અમારી મુલાકાત, પણ સમાજ માટે એમના વિચારો એટલે અમૂલ્ય. અને સાહેબે અમને જે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે એ નાયક સાહેબને હું લાખ લાખ સલામ કરું છું. શ્રી ચેતન કુમાર આપ જાદવ સાહેબ આવવાના હતા, પણ આજે કંઈક એક્ઝામ ગુજરાત ગવર્મેન્ટની છે તો એમના બંદોબસ્તમાં મૂક્યા હોવાથી આવી શકેલ નથી. એમને પણ શુભેચ્છા સંદેશ આવેલો છે. શ્રી દિનેશચંદ્ર આર બારોટ, સમાજ થકી સમાજનું ગૌરવ. જો આપણા સમાજની સ્કૂલ ચાલતી હોય તો હું તો મને મારા ધ્યાનમાં ગુજરાત લેવલની એક જ છે. તો આવા મહાનુભાવો, શિક્ષણ રત્ન અને શિક્ષણ જડિત જો આપણને મહાનુભાવો મળ્યા હોય તો એવા મુરબ્બીઓ, મંચસ્થ પર મહેમાનો, અમારા આમંત્રણને માન આપી ગુજરાતના તમામ ડોક્ટરો પધાર્યા છે, વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો, નિવૃત્ત વડીલો, મારી માતાઓ બહેનો, અને મારા મહેસાણા જિલ્લાને તો કેમ ભૂલાય, મારા મહેસાણા જિલ્લાના તમામ વડીલોને હું નમન કરું છું. પ્રમુખની સ્પીચ હોય ને એટલે એમ હતું કે ભાઈ લોબુ લોબુ બોલવું. મેં તો 4 પત્તા લખી દીધા, પણ એમ થયું કે 4 પત્તા લખીએ છીએ, કહેવાનું છે માત્ર શિક્ષણ. જાગૃતિ શિક્ષણની જરૂરી છે. આજે બેઠા છો બધા શિક્ષણ થકી જ બેઠા છો. આવેલા છે શિક્ષિત લોકો જ આવેલા છે, પણ માત્ર એટલું કહેવું છે કે શિક્ષિતની અંદર પણ જો ભગવાનની પદવી પામી છે એવા મારા ડોક્ટરો માટે તાળીઓ પાડી દેજો. અને મને ગર્વ છે કે આપણા સમાજના 33 એટલે કે 33 ડોક્ટરો અત્યારે એમનું લિસ્ટ મારી પાસે આવેલ છે. અને આ 33 ડોક્ટરો આપણે કહીએ છીએ કે ભાઈ ભણે છે એટલે છોકરા તો ભાઈ નસીબ હોય એટલે ભણી જાય, પણ નસીબ કરતા એમની મહેનત તમે જુઓ. તો આવેલા તમામ વિદ્યાર્થીઓને મારે એટલું જ કહેવું છે, શિક્ષણ વિશે જ કહેવું છે, શિક્ષિત હશો તો તમે પગભેર થઈ શકશો. બસ આ જ વાત હતી કે ડોક્ટરોનું સન્માન થાય ઓટોમેટિક આવેલા વિદ્યાર્થીઓનું સન્માન થઈ શકે. સુવર્ણ યુગ એટલા માટે, સુવર્ણ દિવસ આજે એટલા માટે છે કે અમે નિવૃત્ત પછી ધોરણ 10 થી ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓ, ડોક્ટરશ્રીઓ અને જે મારા તુરી સમાજની સંસ્થાઓ ચલાવે છે કે જેને કાર્યક્રમો સફળ આપ્યા છે એવા મારા કાર્યકરો, પ્રમુખોને હું વંદન કરું છું. ટેકનોલોજી યુગની અંદર આજે વિકાસ હરણફાળ પડી ગયો છે, પણ અમે રાષ્ટ્રીય તુરી સંઘ એ વતી ગુજરાતમાં ફરવાનું ઘણું થયું અને એ અર્થે મને એમ થયું કે આપણા ગુજરાતના તુરી બારોટની અંદર શિક્ષણનું પ્રમાણ મને હરખ થાય છે કે ઉત્તર ગુજરાતના આપણા 3 જિલ્લાની અંદર સૌથી વધારે સાહેબ ડોક્ટરશ્રીઓ સૌથી વધારે ઉત્તર ગુજરાતના ડોક્ટરશ્રીઓ ઉત્તર ગુજરાતના સૌથી વધારે 33 માંથી 30 ડોક્ટરો ઉત્તર ગુજરાતના. એટલે પછી મને એમ થાય કે મારું મહેસાણા, બનાસકાંઠા અને પાટણ એ ખરેખર સર્વશ્રેષ્ઠ છે, પણ મારો એક શુભેચ્છા સંદેશ એટલા માટે આપવા માંગુ છું કે માત્ર શિક્ષણ નહીં પણ આવેલા કાર્યકરો, પ્રમુખો બધા આપણા આવનારી પેઢી માટે બધા એક થઈને શિક્ષણ માટે ઝુંબેશ ઉઠાવે. બધા આપણે ભેગા થઈ અને ડોક્ટર તો બને છે પણ બધા ડોક્ટર બની શકતા નથી. તો અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામનો જમાનો છે, તો એમના માટે આપણે બધા એક થઈ અને એમના માટે કોઈ ઇન્સ્ટિટ્યૂટની એવી સ્થાપના કરીએ. આજે આપણે 12મી સમાજના જોઈ રહ્યા છીએ કે દરેક સમાજ પોતાની સમાજના વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક કરી રહ્યો છે. આજે સમાજના પ્રમુખોને, ટ્રસ્ટના પ્રમુખોને બોલાવવાનું કારણ એક જ હતું કે આવો બધા સાથે મળીએ, આપણી ભાવિ પેઢીને ઉજાગર કરીએ. બધા સાથે મળી અને એક એવી ઇન્સ્ટિટ્યૂટ કે આપણા વિદ્યાર્થીઓ સચવાઈ જાય, આપણા વિદ્યાર્થીઓને કંઈક રોજગારી માર્ગદર્શન મળી શકે
આપણા વિદ્યાર્થીઓને ખબર તો છે, ભણે છે, પણ પછી ધોરણ 10 12 પછી શું કરવું બધા જ જાણે છે. આઈએસ યુપી અને આઈપીએસ બધા દક્ષિણ આપણા ગુજરાત બહારના ટૂંકમાં બધા ગુજરાત બહારના છે. પણ ત્યાં શું ગુજરાત બહારના એટલા માટે છે એ લોકો 10મા ધોરણથી નક્કી કરી અને એ પ્રમાણે ટેકનિકલી તૈયારી કરે છે. આપણા લોકો તો આજે જાહેરાત પડી, ફોર્મ ભરવાનું, 2 મહિના પછી પરીક્ષા. 2 મહિનામાં શું તૈયારી થાય? સાહેબ, આવા વિદ્યાર્થીઓ ખરેખર એમને જરૂરિયાત છે, જાણ નથી, તો આપણે એમને માર્ગદર્શન આપીએ. દરેક સંસ્થાઓ એક થઈ અને વિદ્યાર્થીઓ માટે એક ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરીએ. એમને પોલીસ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એના માટે આપણે કોચિંગ ક્લાસ શરૂ કરી અને મારા મહેસાણા જિલ્લાના વડીલો તો મને સાથ સહકાર છે. તો બહુ જ ટૂંક જ સમયમાં મહેસાણા ખાતે અમે આવા પ્રકારનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. સમય મળે આપનું યોગદાન તો છે જ. આપે શિક્ષણ થકી આપેલું યોગદાન આજે આપણને આ સમારંભ થકી પહોંચાડેલું છે. આજે આ સમારંભ ક્યાંથી થયો? તો આપની મહેનતથી અને આપના દાનથી જ અહીંયા અમે પહોંચ્યા છીએ. તો આપના મહેસાણા જિલ્લાના અને ગુજરાતના તમામ દાનવીરોનો પણ હું આભાર માનું છું કે અમને આ વિદ્યાર્થીઓને સન્માનવાનો મોકો મળ્યો. વધારે સમય નહીં લેતા મંચસ્થ મહાનુભાવનો હું આભાર માનું છું કે અમારા કાર્યક્રમમાં વધારી અને અમારી શોભા વધારી છે. બધા શિક્ષણ માટે જ બોલવાના છે, પણ શિક્ષણ માટે કાર્ય કરવા માટે મારી યુવા પેઢીને હું વિનંતી કરું છું, આવો સાથે મળીએ અને યુવા પેઢી જ આગળ આ વસ્તુને લઈ જશે, ઉજાગર કરશે. આ પેઢી જ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપી શકશે, નહીં તો નહીં થઈ શકે. વડીલોનો સાથ સહકાર જરૂરી છે, વડીલો સાથ આપશે, પણ દોડવા વાળા કોણ છે? વડીલો. અને આજની યુવા પેઢીએ મારી એક જ એમના નમ્ર નિવેદન છે, તળ ફળ ગોળ બધું છોડો, ગુજરાતનો તોડી પાડો છો એ રીતે જ કામ કરો. અને આ માટે હું વડીલોને પણ થોડુંક વંદન કરું છું કે જૂની રૂઢિઓ કુરિવાજો જરા એને છોડી અને આજના સમય પ્રમાણે આપના વિદ્યાર્થીઓ આપના બાળકોને આગળ લઈ જવા માટે આપ પુશઅપ કરો. નથી થઈ શક્યું કોઈ અત્યાર સુધી ગુજરાત લેવલની આપણી કોઈ સંસ્થા નથી, જો નથી થઈ શકી તો એના માટે થઈ અને અમને પુશઅપ કરો. કાર્ય કરો છે પણ અમને આપની સહયોગની જરૂર છે. વડીલોનો સહયોગ હશે તો અમે કાર્ય કરી શકીશું. બાકી પછી વાડા આયા તો રહી ગયા. એટલે મહેરબાની કરી અને બધાનો, માતાઓ, બહેનો, વડીલો, યુવાનોનો હું સહયોગ માંગુ છું કે જો ટૂંક સમયમાં આપ સૌનો જો સાથ સહકાર હશે તો વિદ્યાર્થીઓ માટે હું તો ઇન્સ્ટિટ્યૂટની સ્થાપવાની ઈચ્છા રાખું છું. માનવ સેવા ટ્રસ્ટ ભગીરથ કાર્ય કરી રહ્યું છે 10 વર્ષ સુધી. તો હું માનું છું કે મારા ટીમ થકી આગળની કાર્યવાહી પણ એના સિરે થઈ અને જવાબદારી નિભાવે. અસ્તુ. અને આપણા સમાજના તમામ ભાઈઓ અને બહેનો, શિક્ષણની જ્યારે વાત આવે તો આપણા સમાજ માટે ઉત્તર ગુજરાત એ ઉદાહરણરૂપ છે. અને જ્યારે આ પ્રોગ્રામ ઉત્તર ગુજરાતમાં થઈ રહ્યો છે અને ચિરાગભાઈએ વાત કરી કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવી છે, હું આપણા બધા વતી અને મિત્રો વતી હું કહેતો જ આવ્યો છું. અમારા અહીંયા બધા મિત્રો બેઠા છે. થોડા સમય પહેલા ગાંધાર સમાજનું આપણા ગાંધાર ગ્રુપ છે, ત્યાં પ્રોગ્રામ થયો, ત્યાં પણ કહ્યું હતું કે આપ જગ્યા લો, કાં તો જગ્યાની વ્યવસ્થા કરો, બાંધકામની વ્યવસ્થા અમે કરીશું. ONGC માં આપણા સમાજના ઘણા મિત્રો છે, એમણે કહ્યું છે કે તમે જગ્યા લો, જગ્યાના પૈસા બાંધકામના અમે સંપૂર્ણ આપીશું. તો ચિરાગભાઈને આજે હું પ્રોમિસ કરું છું કે તમે જગ્યા લો, આપણે આ વર્ષમાં જ આપણું એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ત્યાં સ્થાપીશું અને આપણા સમાજના તમામ વિદ્યાર્થીઓ ભણે. હું તો કહું છું કે UPSC એક્ઝામ્સની તૈયારીઓ કરો. પ્રયાસની ટીમ સરસ
ખૂબ જ સરસ પ્રયાસ કરે છે એવા અમારા વિશાલભાઈ પણ છે, ઘણા બધા મિત્રો છે. તો અમે આ ટ્રસ્ટ સાથે છીએ અને દરેક જિલ્લામાં આપણી ઇન્સ્ટિટ્યૂટ સ્થપાય એવી આપણે એક આશા રાખીએ અને આપણે એના માટે ફંડ લઈ આવીશું અને એનું આગેવાની આ શૈલેષભાઈ છે, સરકારભાઈ તમારે લઈ આવવાનું છે અને સરકારને અમે તમારી પાછળ પડીશું. હા, બરાબર છે બધા મિત્રો. શૈલેષભાઈને છોડવાના નથી આપણે, એટલે શૈલેષભાઈને આપણે પ્રોમિસ લઈએ એમની પાસેથી પણ કે ONGC થી અમે લઈ આવીશું, સરકારભાઈ તમે લાવીશું. થેન્ક યુ સો મચ. ચિરાગભાઈ, સુરેશભાઈ અને અન્ય તમામ મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો, સૌપ્રથમ તો આમાં ભાગ લેવાનો અમને મને એક મોકો મળ્યો. મિત્રો, આ સમાજ બેઠો છે તો ઘણા વર્ષો પહેલા એવી પરિસ્થિતિ હતી કે એમાં આજે જોઈએ તો ઘણો બધો ચેન્જ આવ્યો છે. એટલે પરિવર્તન સંસારનો નિયમ છે, એ પ્રમાણે આપણો સમાજ પણ પ્રગતિ કરી રહ્યો છે એવું આજના અને દરેક કાર્યક્રમમાં હવે આમ દેખાઈ રહ્યું. જ્યારે આવા કોઈ કાર્યક્રમમાં જઈએ ત્યારે આપણા સમાજના માણસો બેઠેલા જોઈએ ત્યારે આનંદ થાય કે આપણો સમાજ પણ પ્રગતિ કરી રહ્યો છે. પણ આ મૂળ પ્રગતિની જે વાત છે કે આજથી 20-25 વર્ષ પહેલા આમાં ઘણા બધા રિટાયર્ડ અધિકારીઓ કર્મચારીઓ બેઠા છે. તો એમની કોઈની 20 વર્ષની કોઈની 25 વર્ષની મહેનત છે અને એનો આ જળહળાટ દેખાય છે. એટલે એવા તમામ રિટાયર્ડ કર્મચારીઓ તેમજ આમાં ચાલુ હોય એવા અને બીજા કોઈ પણ ફિલ્ડમાં કે જેને પોતાના કર્મથી પોતે એવું એક સાબિત કર્યું છે કે પોતાના કુટુંબની સાથે સાથે સમાજની પણ સેવા કરે છે. તેવા તમામ વ્યક્તિઓનો અભિવાદન આપું છું. આ જે આગળની હરોળમાં બેઠેલા તમામ ડોક્ટર સાહેબો, એ ડોક્ટર સાહેબોને પણ અભિનંદન પાઠવું છું. ચિરાગભાઈ, આ જે હોલ જોયા પછી બેઠા પછી આ હોલ જોતો હતો ક્યારનો, તો એક વિચાર આવતો હતો, શું આપણા સમાજમાં હોય હોલ ન હોઈ શકે? એટલે આ એક પ્રેરણા મળી. તો હું એવું માનું 22 ને 30 આમ તેમ બધું શું આખા ગુજરાત લેવલે કોઈ ફક્ત પુરી સમાજ એવું કોઈ સંગઠન ન હોય કે જે ફક્ત એક જ હોય એમ, અને એના કાર્યકર્તાઓ એટલા પ્રામાણિક અને એટલા દીર્ઘદ્રષ્ટિવાળા હોય કે સમાજને કાયમ સુધી લઈ જાય. મિત્રો, જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ અને પોલિટિક્સને ઘણું બધું વચ્ચે ડિસ્ટન્સ એનાથી દૂર રહેવું પડે. પણ આ સ્ટેજ ઉપરથી શૈલેષભાઈ પરમાર વિશે એક વાત કહેવી છે કે કદાચ ઇતિહાસમાં કોઈ મંત્રી નથી આપણા. એટલે અહીં ઉભા ઈશ્વરને પ્રાર્થના કરું કે ટૂંક જ સમયમાં તેઓ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ લે. આ શૈલેષભાઈ, અમારે જ્યુડિશિયરીમાં એવું કે જજને કોઈને સારું લગાડવાની જરૂર ના હોય, પણ આ અંદર આ જે અંદરનો ભાવ છે, આપણે પાટણમાં પણ એક વખત મળ્યા હતા, એટલે આ અંદરનો ભાવ, આ સમાજને ખરેખર સારા નેતાની જરૂર છે કે જે આના હાલના સમયમાં આપણે વિકાસ કરી શકીએ. ચિરાગભાઈ જેવા વ્યક્તિ કે અગાઉ પણ સમૂહલગ્ન બીજા ઘણા બધા કાર્યક્રમો કર્યા, એ કાર્યક્રમમાંથી એ વખતે મારા પરિચય નહોતો, પણ એમ થતું કે માનવ સેવા ટ્રસ્ટ એક એવું ટ્રસ્ટ છે કે જ્યાં કારોબારીના તમામ સભ્યનું એનો એડવાઇસ લેવામાં આવે છે, એના નાના માણસની જો અંદરની કોઈ વાત હોય એને પણ સાંભળવામાં આવે છે. અને એક ટ્રસ્ટ એટલે એક એવું કુટુંબની રીતે કાર્યરત છે અને એ કુટુંબના કરતા એટલે કે ચિરાગભાઈ, એ ચિરાગભાઈને અથાગ પ્રયત્નના કારણે આજે આટલી મોટી સંખ્યામાં અને આટલો મોટો કાર્યક્રમનું આયોજન થયું છે. એટલે ચિરાગભાઈને આ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવું છું. આપણો સમાજ વધુમાં વધુ શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ આગળ થાય. જ્યુડિશિયરીમાં આપણા સમાજનું પ્રતિનિધિત્વ બહુ ઓછું છે, એટલે દર વર્ષે એક્ઝામ આવતી હોય એમાં પણ આપણા માણસો, આપણા ઉમેદવારો કોમ્પિટિશન એક્ઝામ ક્લિયર કરી અને એમાં પણ સિલેક્ટ થાય એવી પ્રેરણા મળે એવી પ્રાર્થના કરું છું. મને અહીંયા ઘણા બધા માણસો છે, ઘણા બધા મહાનુભાવો છે, એટલે સમયની અનુકૂળતા નથી, પણ આ સમાજ હવે પછીને આવા કોઈ કાર્યક્રમ મળીએ તો હજુ બીજા કોઈ ડોક્ટર લાઈનમાં તો ઘણા એવી અલગ અલગ ફિલ્ડમાં પ્રગતિ કરેલા વ્યક્તિઓનો આવો સમારંભ થાય અને આપણો આ જે જળહળાટ છે, આ જે જ્યોત છે, એ છેક એવી જગ્યાએ પહોંચી જાય કે ત્યાં પછી એમ થાય કે ના, તુરી બારોટ સમાજ એક
વિકાસના પંથે અને વિકસિત સમાજ થઈ ચૂક્યો છે. અહીંયા આઈપીએસ આઈએએસ તમામ પ્રકારના અધિકારીઓ છે, સારા વ્યક્તિઓ છે, મંત્રીઓ છે. તો આવી ઈશ્વરને પ્રાર્થના સાથે આ સમાજ વધુમાં વધુ પ્રગતિ કરે એવી પ્રાર્થના પણ. જય હિન્દ. પહેલા તો એક વાત મારે કરવી છે સમાજની કે ચિરાગભાઈ કે જે માનવ સેવા ટ્રસ્ટ સમાજના પ્રમુખ છે, જેમની મુલાકાત મારી સાથે પહેલા થઈ હતી, પણ આ વખતે એમણે મને એક પ્રશ્ન કર્યો કે સુરેશભાઈ તમે કરો છો શું? મેં કહ્યું હું ગુજરાત હાઈકોર્ટમાં પ્રિન્સિપાલ પ્રાઇવેટ સેક્રેટરી ક્લાસ 1 તરીકે ફરજ બજાવું છું. તો સૌથી પહેલા તો હું એમનો આભાર માનું છું કે તેમણે મારી આ પોસ્ટને સમાજની સામે રજૂ કરી. એકચ્યુઅલી આ પોસ્ટ એવી છે કે જે અત્યાર સુધી લાઇટમાં આવી નથી. આપણા સમાજના ઘણા એવા લોકો છે કે જેમને આ પોસ્ટ વિશેનું નોલેજ નથી. એજ્યુકેશન તો છે, પણ સાથે સાથે જો નોલેજ હોય અને સાચા ડાયરેક્શનમાં જો તમે મહેનત કરો તો તેનું ફળ જરૂર મળે છે. હું તમને એક નાનો દાખલો કહું આ પોસ્ટનો. મારા એક મિત્ર હતા, દેસાઈ હતા. એમણે મને એમ કહ્યું કે સુરેશભાઈ મારો બાબો 12મા ધોરણની પરીક્ષા આપી છે, એના પછી હવે શું કરાવવું? તો મેં એમને એટલું કીધું કે તમે સ્ટેનોગ્રાફી કરાવો. એમણે મારી વાત માની સાહેબ. એમને સ્ટેનોગ્રાફી કરાવ્યું. 12 મહિનાનો કોર્સ આવે છે. આજે 1.5 વર્ષે એમનો મારી પર ફોન આવ્યો કે મારો બાબો પાલનપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સ્ટેનોગ્રાફર તરીકેની જોબમાં લાગી ગયો છે. તો શા માટે સાહેબ આપણે આ બાજુ ના વળીએ કે આ એક ટેકનિકલ પોસ્ટ છે. અત્યારે મારી પોસ્ટ ક્લાસ 1 એટલે PPS2 હોનરેબલ હાઈકોર્ટ જજ, કે જેમાં ટોટલી ઇંગ્લિશમાં આવે છે. આ પોસ્ટ ટોટલી કન્વર્સેશન તમારું ઇંગ્લિશમાં આવે છે. કોઈ પણ જજ હોય એની સાથે તમારી ઇંગ્લિશમાં કન્વર્સેશન કરવાનું હોય છે, ડાયસ ઉપર બેસવાનું હોય છે, ડિક્ટેશન લેવાનું હોય છે. શોર્ટમાં કહું તો આ પોસ્ટને કહેવાય ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, જેમાં અત્યાર સુધી આપણા સમાજના લોકો બહુ ઓછા ઇન્વોલ્વ થયા છે આની અંદર. હમણાં રિસન્ટલી આપણા સમાજના પાવનચુડીના એક બેન છે, જાગૃતિ બેન, એમનું પણ હમણાં આ પોસ્ટ ઉપર એમને આ પોસ્ટ મળી છે અને એમનું દાહોદમાં પોસ્ટિંગ થયું છે. તો બહુ સારું ફિલ્ડ છે. કોમ્પિટિશન આની અંદર જો તો બહુ ઓછી છે. તમે બીજી કોઈ પોસ્ટની સરખામણી આની સાથે કરશો તો તમને એ વાસ્ટ ડિફરન્સ જણાશે કે અત્યારે યુપીએસસી, જીપીએસસી, બીજી કોઈ પણ પોસ્ટ માટે જો તમે જાહેરાત આપશો તો એમાં તમે એપ્લિકેશનો જોશો તો પોસ્ટની કમ્પેરિઝનમાં તમે એપ્લિકેશનો કમ્પેર કરો સાહેબ. અત્યારે પોસ્ટ ફક્ત 50 કે એટલી પોસ્ટ હોય તો એની સામે 10 લાખ એપ્લિકેશનો આવે છે, જેમાં તમારા ચાન્સીસ બહુ જ ઓછા થઈ જાય છે. ભલે આપણી તૈયારી બહુ જ હોય, રાત દિવસ તમે તૈયારી કરો, પણ જ્યારે તમે સામે 10 લાખ લોકોની સામે તમે લડો છો ત્યારે તમારી જે શક્તિ છે તે ઓછી થઈ જાય છે સાહેબ. એટલે અને જ્યારે બીજી બાજુ જોઈએ આપણે સ્ટેનોગ્રાફીનો કોર્સ કે જેમાં જો 50 પોસ્ટની તમે જાહેરાત આપો સ્ટેનોગ્રાફી તો માંડ 35 એપ્લિકેશનો આવે છે. પણ એનું રીઝન એક જ છે કે આ કોર્સ કરવો એ બહુ હાર્ડ છે. જો તમે મનથી, દિલથી જો આ કોર્સ કરશો તો એમાં સફળતા તમને જરૂર મળશે. અત્યારે હું આ સ્ટેજ ઉપર ઊભો છું તેનું શ્રેય હું આપું છું મારા માતા પિતાને કે જેમણે મને આ ડાયરેક્શન તરફ વાળ્યો અને મારી અથાગ મહેનતને કારણે હું આ પોસ્ટ ઉપર પહોંચી શકું છું, જેમાં કદાચ આપણા સમાજનો કોઈ હજુ સુધી આ પોસ્ટ ઉપર પહોંચ્યો નથી સાહેબ. એટલે મારી આપને વિનંતી છે કે જો આપ 12મું કરેલું હોય અને એના પછી ગ્રેજ્યુએશનનું વિચારતા હોય તો ગ્રેજ્યુએશનની સાથે સાથે જો આ કોર્સ કરશો તો જીવનમાં આગળ આવવાના ચાન્સીસ બહુ જ છે. શોર્ટકટ છે જરૂર રહ્યો કે આના પછી તમારા કોર્સ કર્યા પછી ડાયરેક્ટ જોબ મળવાના ચાન્સીસ લગભગ 80% વધી જાય છે. અત્યારે આપણા સમાજના લોકોને આ વિશેનું નોલેજ નથી, એટલે હું કહી રહ્યો છું કે આ બાજુ તમે વળો, સ્ટેનોગ્રાફી તરફ વળો. બહુ ચાન્સીસ છે તમારી જોબના. અત્યારે આઉટસાઇડર જે બહારના લોકો છે એ લોકો આ જોબ ઉપર અત્યારે ચાન્સ લે છે. અત્યારે હાલ જો હાઈકોર્ટમાં કોઈ 25નું લિસ્ટ બનતું હોય તો એમાં 22 લોકો તો આઉટસાઇડરના હોય છે, ફક્ત 3 જ લોકો આપણા ગુજરાતીઓ હોય છે. એટલે જો આ સાઈડમાં આપનું ધ્યાન આપશો તો ભવિષ્યમાં આપ મોટા ઓફિસર બનવાના ચાન્સીસ વધી જાય છે. હું આ સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું અને ચિરાગભાઈ સાહેબનો બહુ બહુ આભાર માનું છું કે જે મને બોલવા માટે અહીંયા પ્રેરિત કર્યો. જય ભીમ. सभी को नामों के उच्चारण नहीं कर सकता हूँ, इसलिए मैं सभी महान व्यक्तियों को मैं एक बार कोटि कोटि नमन करना चाहता हूँ और इन सभी अतिथि गणों को लिए एक बार आप लोगों से जोरदार तालियों से स्वागत करना चाहता हूँ. और हमारी ताली ऐसी होनी चाहिए, ऐसी आवाज होनी चाहिए, ये मजा नहीं, केंद्र तक आवाज जानी चाहिए. बहुत बहुत धन्यवाद आप लोगों के इस ताली के लिए. अब हमारे आने के लिए
बहुत लोग इंतजार कर रहे थे कि देखे भाई वीरेंद्र जी कैसा है। तो वीरेंद्र जी को तो आप लोग देख चुके हैं कि मैं सूखा साखा एक साधारण आदमी हूँ। और पूरी समाज के लिए मैं बहुत देर से भाई साहब को शहर पे शहर कहते देखा तो मेरे भी दिल में एक लहर आ गया। और इसके लिए एक छोटा सा मैं शहर करना चाहता हूं, अगर आप लोग की इजाजत है तो। कहावत है, जले को आग कहते हैं और बुझे को राख कहते हैं। जले को आग कहते हैं, बुझे को राख कहते हैं, और जिस राख से बारूद बनते हैं उसे पूरी परिवार कहते हैं। एक बार मैं नारा लगाना चाहता हूं भीमराव जी के नाम से, डॉक्टर भीमराव अमर रहे, अमर रहे। डॉक्टर भीमराव डॉक्टर भीमराव अम्बेडकर, राष्ट्रीय तोड़ी संघ जिंदाबाद, जिंदाबाद। चलिए, पूरी भारत के तोड़ी एक हो, एक हो। ये हमारा एक राष्ट्रीय तोड़ी संघ का एक छोटा सा नारा है। मैंने एक साधारण आदमी हूं और मैंने सोचा ये तुरी 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 करते करते हम लोग दादा परदादा से थक रहे हैं, लेकिन इसी का कहीं खोज पता नहीं चल रहा है कि आखिर है कहाँ। हम लोग आखिर हैं कहाँ? तुरी तो कह रहा हूँ, लेकिन है कहाँ? हमारे बंधु लोग बहुत सारे शहर बाजार में जाते हैं काम करने के लिए, बोलता है क्या भाई क्या नाम है? वीरेंद्र तुरी। क्या नाम है? विनोद तुरी। क्या नाम है? सुरेंद्र तुरी। अगला जो सुनता है ना तो ऐसे नीचे से ऊपर तक देखता है सारे तुरी तुरी। क्या हो, क्या ऐसा होता है या नहीं होता है? अब बताइए, अब उसको बताने के लिए हमको एक पूरे मने बड़ा कागज में गला में टांग के हमको जाना होगा कि तुरी ये होता है, यही करना होगा ना। इसके लिए हमने सोचे अगर तुरी को पहचान दिखाना है, अगर तुरी का पहचान दिखाना होगा तो हम लोग के पूरी भारत में तुरी का एक संगठन नेशनल की बनाने की जरूरत है। और उसमें मैंने लगभग 3-4 से मोबाइल के थ्रू मैंने काम किया, और काम करते 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 एक दिन ऐसा आया 15 सितंबर 1918 में आज शाम में मैंने बैठक करवाए, जिसमें 8 स्टेट के लोग जुड़े हुए थे उसमें। और वहां से गुजरात से भी लोग आए थे, जिसमें अभी हमारे संगीतकार रिंकू भाई भी गए थे, आपका राकेश भाई गए थे, महेंद्र जी गए थे, एक जितेंद्र जी गए थे, और बहुत सारे हमारे झारखंड के एक कृष्णा जी गए थे, बिहार से वो क्या बोलते हैं नागेश्वर जी गए थे। और सभी को मिलकर के एक राष्ट्रीय कमेटी बना, और जिसमें सभी लोग बहुत सारे संगठन बनते हैं, और संगठन जो बनाने वाले होते हैं वो अपने आप को बिना किसी का मर्जी से बोलते हैं कि मैं तो राष्ट्रीय अध्यक्ष हूँ, मैं तो राष्ट्रीय अध्यक्ष हूँ। ऐसा होता है कि नहीं? लेकिन मैंने संगठन जब तैयार किए, मैंने सभी को बोला कि मैं कुछ नहीं हूँ। अब आप लोग तय करें, संगठन बनाए हैं तो संगठन बनाने के लिए एक नेशनल प्रेसिडेंट के चुनने की जरूरत पड़ेगी। और सभी स्टेट से आवाज आया, पहला आवाज गुजरात से आया, और वो हमारे चिराग भाई ने आवाज दी है कि ये मुहिम वीरेंद्र जी ने उठाया है, इसलिए पहला प्रेसिडेंट वीरेंद्र जी को बनने का हक जाता है। और उनके आवाजों को स्वागत मैंने किया, लेकिन मैंने एक आवाज उठाया, ये आपकी आवाज है, ये गुजरात की तरफ से आवाज है। लेकिन जब तक पूरे स्टेट के लोग खड़ा होकर के नहीं आवाज देगा, वे आपको बातों से सहमत नहीं है, तो मैं ये प्रेसिडेंट बनने के लायक नहीं हूँ। उसके बाद सभी लोग ने इस बात को सहमत दिया, और उस दिन से मैं इस पद को संभाल रहा हूँ। और उसी समय मैंने चिराग भाई को राष्ट्रीय सचिव बनाया हूँ, चिराग भाई को उप सचिव बनाया हूँ, और राकेश भाई को राष्ट्रीय सचिव बनाया हूँ। और इसी तरीका से और बहुत जगह से जहाँ जहाँ से स्टेट से आए थे, हर 2-2 आदमी को लेकर के एक कमेटी बना। और मेरा सोच यही है कि जिस तरीका से आज हम यहाँ आए हैं, उस तरीका से आप लोग भी हमारे बिहार में आने की जरूरत है। मैं भी आप लोग को आईना वहां दिखाना चाहता हूं, मैं भी हमारे समाज के लोगों को दिखाना चाहता हूं कि हमारे समाज में भी ऐसे ऐसे लोग हैं, ऐसे ऐसे महान व्यक्ति हैं
कि किन्हीं को मौत के भी फैसला सुनाने के काबिल है। हमारे समाज में ऐसे व्यक्ति हैं, कितने आईएएस को पैदा करने वाले भी व्यक्ति बैठे हुए हैं। ये दिखाना बहुत जरूरी है और इसको दिखाने से हमारा एक प्रेरणा होगा हमारे समाज में और शिक्षा पे लोगों को जोड़ आएगी कि नहीं वो कर सकता है तो मैं भी इस काम को कर सकता हूं। और ये जैसे जैसे प्रोग्राम के थ्रू हम लोग मैसेज देंगे वैसे वैसे लोगों के पास एक चेतना बनेगी, एक जागृति होगी, एक दिमाग में मैसेज जाएगा कि नहीं हमारे बच्चों को भी आगे बढ़ने की जरूरत है। अब रह गई बात है शिक्षा। शिक्षा पे तो बहुत लोग बात कर रहे हैं, सब लोग शिक्षा होना जरूरी है, बहुत जरूरी है शिक्षा। शिक्षा के बिना विकास नहीं हो सकती है। लेकिन बहुत सारे आज हमारे समाज में कमियां जो है, आज हमारे गुजरात में आए तो इतनी खुशी हुई कि आज 16 स्टेट में हमारे समाज है। 16 स्टेट में, मैं बता रहा हूँ किस किस स्टेट में है। ये कोई सरकार का सर्वे नहीं बताया, सरकार का सर्वे 8 स्टेट की है, लेकिन एक संस्था है ओसवा प्रोजेक्टर मिशनरी के द्वारा एक रिजल्ट आया है जिसमें बिहार, गुजरात, झारखंड, बंगाल, असम, छत्तीसगढ़, उड़ीसा, राजस्थान, त्रिपुरा, मध्य प्रदेश, महाराष्ट्र और उत्तर प्रदेश, अरुणाचल, हिमाचल और चंडीगढ़, अंडमान निकोबार और नागालैंड, इतने जगह में हमारे लोग हैं। अगर हम लोग और पूरी भारत की जनसंख्या अगर देखा जाए तो 2001 का एक आंकड़ा है जो 56 लाख से ज्यादा है हमारे पूरी समाज। अभी तो करोड़ पार करेगा मेरे बंधु। उसके बाद सबसे दुखित बात यह है कि 72 साल के दरमियान में आज भी हमारा समाज के एक भी आदमी केंद्र में बैठने लायक नहीं। अब रह गई बात में वहां हमारे समाज के बातों को वहां कोई पहुंचाने वाला नहीं है, हमारे त्रुटियों के कहने वाला नहीं है, हमारे शिक्षा के लिए, हमारे रोजगार के लिए जितनी लाभ चाहिए वहां से ला के खींच के पहुंचाने वाला कोई नहीं है। हमें उस चीज को जरूरत है, हमें उस दिन को जरूरत है, हमें उस लाभ को लाना है कि हमारे समाज से उठा के किसी भी व्यक्ति को केंद्र तक पहुंचाने के काम करें। तब हमारे समाज की कुछ त्रुटियां दूर होने की कोशिश हो सकता है। और बोलने की तो बहुत बात है, लेकिन हमारे चिराग भाई तो 5 मिनट के बंदिश दे दिए हैं शायद, और चिराग भाई से बहुत रिक्वेस्ट किए कि थोड़ा सा अगर और दे दें तो कुछ और बात कर सकूं। मैं एक चिराग जी के ऊपर बात कर सकता हूं। आज एक बॉल इलेक्ट्रिक से जलाया जा रहा है, एक बॉल को मैं पलक में खोज के जला दूं और एक दूसरे बॉल को अगर इसमें सटाएं तो क्या ये बॉल जलेगी? जलेगा? नहीं जलेगा। लेकिन एक मोमबत्ती का चिराग में इतनी पावर है कि एक मोमबत्ती से 1000 मोमबत्तियां जलाए जा सकती है। वो पावर हमारे चिराग भाई। अब एक हमारे एंकर साहब के लिए मैं शेयर करना चाहता हूं। क्या कहूं? गुलाब तो बहुत देखा, फूल तो बहुत देखा, मगर गुलाब जैसा नहीं। फूल तो बहुत देखा मगर गुलाब जैसा नहीं। एंकर तो बहुत देखा मगर इनके जैसा। और इतना कहते हुए मैं सभी को मैं कोटि कोटि नमन करता हूं और आप लोग से मैं आशीर्वाद लेने की क्षमता रखता हूं। आप लोग आशीर्वाद दें ताकि मैं राष्ट्रीय टूरिज्म के आप लोग के साथ मिलकर जो 16 स्टेट में कमेटी बनाने की प्रेरणा करें। जय भीम, जय भारत। આજનો તુરી બારોટ સમાજનો ખૂબ સરસ મજાનો કાર્યક્રમ વિદ્યાર્થી અને અભ્યાસ એવા સરસ મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત ડાયસ પર બેઠેલા તમામ મહાનુભાવો, મારી સામે બેઠેલા તમામ તુરી બારોટ સમાજના આમ તો બધા જ સંસ્થાના પ્રમુખોને બોલાવ્યા છે એટલે આ પણ આગેવાન જ છે। આ તો અહીં જગ્યા નથી એટલે નહીં, સ્ટેજ પર બે એવા જ છે બધા। અમારે રમેશભાઈ સોલંકી,
પ્રયાસ ફાઉન્ડેશન ને અમારે લક્ષ્મીચંદભાઈ ને RM જાદવ સાહેબ, જેને હું આમ તો તુરી બારોટ સમાજના વ્યક્તિઓ માટે એને ગુરુ તરીકે માનું છું, એવા અમારા RM જાદવ સાહેબના દીકરા પણ અહીંયા ઉપસ્થિત છે. મિત્રો, સ્ટેજ પર બેઠેલાના નામ મેં નથી લીધા, કારણ કે સ્ટેજ પર બેઠેલાના નામ 10 વખત લીધા, અહીંયાના કોકના લેવા જોઈએ કે નહીં? હા, એન્કર સાહેબ બધા આના જ અમારા જ વખાણ કરી રાખે, ઈ આજે અમારા બારોટ થઈ ગયા. મિત્રો, હું દલિત સમાજના, સમગ્ર દલિત સમાજ, તમારે તો હજી બારોટમાં ગોળ ને ખાંડ ને એવું બધું છે, અમારે તો ત્યાં કાંઈ એવું, અમે છીએ જ ઓછા. અમારે એક ગામમાં એક ઘર હોય ને તુરી બારોટનું, તોય કે ભાઈ ગામમાં છે તો ખરા, એમ એક બે ઘર જ છે. પછી અમારા બારોટ રાજસ્થાનથી હમણાં આવ્યા ને એને મેં પૂછાયું, આ એક ઘર શું કામ છે અમારા? મહેસાણા બાજુ જાજા બધા ઘર, પાલનપુર, મહેસાણા, બનાસકાંઠા, તુરી બારોટના આટલા બધા ઘર ને અમારા એક કેમ છે? કે તમે મૂળ ત્યાંથી જ આવ્યા છો. એટલે અમારું છેલ્લે જોયું ને તો આબુ રોડ નું અમારું વતન છે, મૂળ વતન. એટલે મેં કીધું આપણે અહીંથી જ છીએ. એટલે ઘણી વખત તો અમને મીઠી ઈર્ષા થાય છે મહેસાણા વાળાની, સૌરાષ્ટ્ર વાળાને મહેસાણા વાળાની મીઠી ઈર્ષા થાય, ખોટું લગાડતા નહીં કે આ લોકો જ કેમ IAS ને IPS ને ડોક્ટરો હોય, અમારે તો ત્યાં બારોટના છોકરાઓ તો શાકભાજી વેચતા હોય ને, કોઈક ખાસી ડાળિયા વેચતા હોય, કોઈક મજૂરીએ જતા હોય, આવા વધારે છે. ભણવાવાળા છે પણ મેજોરિટી આવા છે ને. અમે જ્યારે અધિકારીઓ કોઈ જોઈએ ને, નેક્સ્ટ સાઈડ અધિકારીઓ જોઈએ તો ઉત્તર ગુજરાતના જ હોય. અને હમણાં ભાઈ કહેતા હતા ને, એટલે મેં કીધું તમારે વડાપ્રધાન અહીંથી છે, નીતિનભાઈ પટેલે અહીંથી છે, આનંદીબેન પટેલે અહીંથી છે, તો બધું આ બાજુથી જ છે. આમ તો અમિત શાહ માણસાના છે, એટલે અમારી બાજુ કઈ રહેવા જ દીધું સૌરાષ્ટ્ર. આમ તો ઈચ્છા થાય છે પણ તમે આગળ વધ્યા છો એમાં અમને કઈ વાંધો નથી. પણ એક વાત મારે કેવી છે કે મારે બીજો અહીંયા કોઈ ઓળખીતો છે નહીં મહેસાણામાં. મહેસાણામાં મારે કોઈ લાગતું ઓળખતું નથી. તુરી બારોટ સમાજનો છું એટલે બારોટ સમાજના લોકો હોય જ. પણ ચિરાગભાઈ આવો સરસ મજાનો કાર્યક્રમ કર્યો અને એમણે મને ફોન કર્યો કે શૈલેષભાઈ તમારે આવવાનું છે, એટલે મેં મારી ઘરવાળીની રજા લઈ અને ગાડી ચાલુ કરી. કારણ કે એને પૂછ્યા વગર તો હું લગભગ ક્યાંય જતો નથી. બધા એમ જ હોય, પણ હું કહી દઉં મિત્રો, આપણા સમાજના છોકરા છોકરીઓ યુવાનો જેટલા ભણે અને આગળ વધે. આમ તો દિનેશભાઈનો ઓછો પરિચય આપ્યો છે. દિનેશભાઈ બારોટ વડોદરા, મારી જેવાને વિદેશ મોકલવા હોય ને તો એ હેલ્પ કરે. તો આપણા છોકરાઓને વિદેશ મોકલવા હોય કોઈને તો સરકાર તો 15 લાખ રૂપિયા આવશે, એમાં તો મારી મદદ કરવાની વાત થઈ ગઈ છે, એમાં હું મદદ કરીશ જ. અને ઘણા છોકરાઓ આપણા એમને મેં દલિત સમાજના, બારોટ સમાજના તો અહીંના લોકો મોકલતા જ છે, પણ દલિત સમાજના ઘણા છોકરાઓને વિદેશ અભ્યાસની લોન જે 15 લાખની મળે છે એમાં ખૂબ મહેનત કરીને એને અપાવી પણ છે અને એનો અમને આનંદ પણ છે. પણ દિનેશભાઈનો ઉપયોગ કરીને દિનેશભાઈનો નંબર લઈ લેતો, હા, જેને વિદેશ જવું હોય. એટલે દિનેશભાઈનો ઉપયોગ કરી અને આપણા છોકરાઓ વિદેશ અભ્યાસક્રમે વધારે જાય એવી મારી ખૂબ તમન્ના છે. ડૉક્ટર તો બને, એન્જિનિયર તો બને. અને આ કાર્યક્રમ ભણવા વિશેનો હતો, અભ્યાસ, આપણા વિદ્યાર્થી સન્માન, આવો બધો કાર્યક્રમ હતો. એટલે મને કહ્યું અને હું હજુ ભણું છું, મારો અભ્યાસ હજી ચાલુ જ છે. બી મિકેનિકલ કર્યું છે, LLB કર્યું છે. આત્મશ્લાઘા નથી હું બોલું એટલે હું આટલો ભણ્યો છું એવું તમને કહેતો નથી, પણ હું આપણા છોકરાઓને પ્રોત્સાહિત કરવા માંગુ છું કે પોલિટિક્સમાં 3 વખત જિલ્લા પંચાયતનો સભ્ય બન્યો છું, પ્રદેશમાં પણ છું અને રાજકારણમાં હોવા છતાં મારે હવે નોકરીની કોઈ જરૂર નથી અને મને કોઈ રાખે નહીં. રાખે એ દવા પી જાય, કારણ કે મને રાખીને પાછી મારે નેતાગીરી કરવાની, એટલે મેળ પડે નહીં. એટલે બી મિકેનિકલ તરીકે અભ્યાસ કર્યો છે, LLB કર્યું છે, જર્નાલિઝમ કર્યું છે, માસ્ટર ઓફ જર્નાલિઝમ કર્યું છે અને અત્યારે PhD નો અભ્યાસ મારો ચાલુ. એટલે હું હજુ ભણું છું. ભણવું એટલે કાંઈ નોકરી માટે નહીં, ભણેલા ગણેલા હોય ને તો કંઈક આપણું ક્યાંક માન રહે. અને મને આજે પરસોત્તમભાઈ રૂપાલા હોય, દિલીપભાઈ સંઘાણી હોય,
કે આપણા શંભુનાથજી મહારાજ હોય કે ભારતીય જનતા પાર્ટીના જીતુભાઈ વાઘાણી હોય, એ કોઈ માન રાખતા હોય ને તો એક જ વસ્તુ છે કે હું ભણેલો ગણેલો. અને બીજું કે એ તો જાહેરમાં કહેવાય એવું નથી, પણ તોય કહી દઉં કે બાણોસ છું, ગમે ને આટી જવું હોય તો આટી જાવ. એટલે જ રિવર રોડનું લાયસન્સ આપ્યું સરકારે કે આને પછી કોઈક મારે એની કરતા આને રિવર રોડનું લાયસન્સ આપી દીધું. એટલે આપણા સમાજના, ખાસ કરીને દલિત સમાજના સૌરાષ્ટ્રમાં જેટલા પણ પ્રકરણો બને છે, જેટલા પણ અત્યાચારોના બનાવો બને છે, એમાં હું મારી જાતને જોડું છું. અને એમાં જોડ્યા પછી અને એ બારોટ સમાજનો હોય કે દલિત સમાજનો હોય, કોઈ પણ હોય, એને ન્યાય અપાવવા માટે હું જજુમું છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમની કૃપા છે અને એમણે જે કાયદાઓ અને નીતિ નિયમો જે નાખ્યા છે અને એણે જે રચનાઓ રચી છે આપણા સમાજ માટે, દલિત સમાજ માટે, એનું હું અહીંયા યાદ કરું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જો ના હોત તો આ હોલમાં આટલા બધા તુરી બારોટ સમાજના લોકો બેઠા ના હોત. એ સ્વીકારવું જોઈએ. ગમે તે તમે કહો, ઘણા તો એમ કે આપણે તો તુરી બારોટ છીએ, ઓલા જુદા, પણ બાબા સાહેબ આંબેડકર નતા ચમાર, નતા વણકર, નતા બારોટ, એ તો મહાર હતા. તો મહાર હોવા છતાં સમગ્ર અનુસૂચિત જાતિ એસસી સમાજના લોકોને પાર ઉતારી દેતા હોય. અને આજે આપણે જે કપડાં પહેરીએ છીએ, આપણે જે એટીકેટીમાં રખડીએ છીએ, આપણે જે સૂટ બૂટમાં રખડીએ છીએ, એ એના કારણે છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે. એટલા માટે કે આપણા છોકરાઓને પણ વિદેશ મોકલો. એક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશ જાય અને ત્યાંથી પરત આવે એટલે કોલંબિયા યુનિવર્સિટીના ગેટ ઉપર લખાવી દે કે ધી સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એટલે 300 જણનો જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો કે 300 વિદ્યાર્થીઓ પહેલા નંબરે આવ્યા હોય, યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યા હોય કોલંબિયા યુનિવર્સિટીમાં, એનો અભ્યાસ કરવામાં આવ્યો. એમાંથી પ્રથમ કોણ? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એ આપણા મહિલા હતા, આપણા હતા. એનું પણ આપણે ગૌરવ લેવું જોઈએ. અને એના થકી, એના પ્રયત્નોના થકી આજે આપણે બધા એક થઈ શકીએ છીએ. અહીંયા જાદવ પરિવારના ઘણા લોકો, અમારે ચંદ્રકાંત જાદવ શિક્ષણ અધિકારી છે અમરેલી, અમે બે સાથે, હું શિક્ષણમાં પણ છું, એટલે અમે બંને સાથે હોઈએ છીએ. એટલે ઘણી વખત એ વાત કરતા હોય કે અમારા ગોળ અને પરગણા ને એ વધારે છે. અહીંથી બહુ બધા કહે છે ગોળ છોડો, પરગણા છોડો. વાત ખરી છોડવાની, પણ અહીંથી બહાર જાય એટલે જેમ આપણે ગુટકા ન છોડીએ ને, એમ કોઈથી ગોળ પરગણા પણ ના છોડીએ. અને જ્યારે કોઈને નાનું થવાનું હોય ને, નાનું, બીજે ક્યાંય તો કાંઈ કરી શકે નહીં, પણ નાનું થવાનું હોય ત્યારે એમ કે હું ફલાણા ગોળનો આગેવાન છું. એટલા માટે કે એ નાનો થઈ રહ્યો છે, પોતાની જાતને મોટી નથી બનાવી રહ્યો. મોટી બનાવી હોય પોતાની જાતને, અને તુરી બારોટ સમાજને જો મોટો બનાવવો હોય તો આ ગોળ પરગણાનું, હું તો એમ કહું છું કે સૌરાષ્ટ્ર ને ઉત્તર ગુજરાત ને ઝાલાવાડ ને આ બધું પણ છોડો અને એક થાવ. અને આ મહેસાણા પૂરતું જ નહીં, આ બધા સંગઠનો વધારે. હમણાં હું દિનેશભાઈ એ જ વાત કરતો હતો, અમારા હસમુખભાઈ સાથે હતા ને, હું એ જ વાત કરતો હતો કે ભાઈ મહેસાણામાં કેટલાક સંગઠનો ચાલે, અમારે તો એક હોય તો અમે ધરાઈ જાય છે. અને અહીંયા લગભગ કેટલાય સંગઠનો ચાલે છે અને બધા જ સંગઠનો પોતપોતાની રીતે ચાલે છે. મને દુઃખ એ છે કોઈ સાથે, આજે ચિરાગભાઈ ખૂબ મોટો પ્રયત્ન કર્યો છે, બધા જ સંગઠનોના પ્રમુખો, હોદ્દેદારોને આમંત્રિત કરી અને બેસાડ્યા છે. એ બદલ એમનો આભાર. વધારે બોલાઈ ગયું છે. આમાં હું છે, હું જ્યારે માઇક, અમારે પોલિટિક્સમાં એવું હોય, આ જજ સાહેબોને તો હું છે માઇકનું કાંઈ બહુ મહત્વ હોય નહીં, અને અમારે તો છે ને માઇક હાથમાં આવે ને એટલે અમને મજા આવી જાય, દાખલા વાગતા હોય એવું લાગે, એટલે જોડ્યા જ કરી. વધારે નથી બોલવું, પણ વધારે વધારે આપણા બાળકોને, આપણા વિદ્યાર્થીઓને ભણાવો. અને જ્યાં ભણવામાં અને નોકરીમાં ક્યાંય પણ જરૂર પડે, પોઝિટિવ ભણવામાં અને નોકરીમાં કંઈ પણ જરૂર પડે તો અમને કહેજો. અમારો નંબર ચિરાગભાઈ પાસે પણ છે, એમની પાસે જ લઈ લેજો. અને ગમે ત્યારે, આમ જો પછી ફોન ન ઉપડે એટલે કહેતા નહીં, શૈલેષભાઈ તો મોટી મોટી ફેંકતા હતા ને ફોને ઉપાડતા નથી. એટલે ક્યાંક મિટિંગમાં હોય છે, અહીંયા મિટિંગમાં છું તો અહીં ફોન ન ઉપાડો, પછી ખોટું નહીં લગાડવાનું એમ. ક્યારેક નોય ઉપડે પણ પાછું બીજી વખત કરવાનું. એટલે મને કાંઈ ઘણા એમ કે આપણો ફોન એમ તમે નથી ઉપાડતા, તો હું કહું ભાઈ મિટિંગમાં તો એટલે ન પડી કે તમને નંબર આવે ખબર ન પડી જાય. તો આમાં નંબર આવે તો ખબર ન પડે, કંઈક નામ બામ હોય તો બરાબર છે, અને ફોન આવે
તો બધાય ફોન ઉપાડી જ લેવાય એવું પણ નથી હોતું. કોઈના પ્રત્યે કઈ વાંધો પણ નથી. કોઈ એમ કે ભાઈ મારા પ્રત્યે વાંધો છે એટલે આમાં ઓળખતા ન હોય એટલે ફોન ના ઉપાડતા હોય. પણ વધારે વધારે લોકોનો સંપર્ક થાય, વધારે લોકોના કામ થાય અને અમે જ કામ કરી શકીએ એવા નથી હો. તમે પણ બધા એવા જ આગેવાન છો ને કે પાટું મારીને કામ કઢાવી લેવા છો. અને ગાંધીનગરમાં જ હું વધારે રહું છું, અમરેલીમાં ઓછો રહું છું. ગાંધીનગર ક્યારેય પણ આવો ત્યારે ફોન કરી અને જે પણ કામ હોય આપણા અંત્યોદય વિકાસ નિગમ છે ત્યાં પણ હું બેસું છું. આપણા ગૌતમભાઈ ગેડિયા એ મારા અંગત મિત્ર છે, અંગત સ્નેહી છે. અમે બંને ભાઈની જેમ રહીએ છીએ. એ પણ અહીંયા આવવાના હતા. ચિરાગભાઈ અને ગૌતમભાઈને મારે ત્રણેયને વાત હતી, પણ સુરેન્દ્રનગરમાં એમનો શિક્ષણનો કાર્યક્રમ છે, જિલ્લા શિક્ષણનો, એટલે આવી નથી શક્યા. એમણે પણ મને કીધું છે કે ત્યાં મારા તરફથી શુભેચ્છા આપજો. એટલે ગૌતમભાઈ ગેડિયા એ આપણા અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન છે, એમની પણ આપણી આ કાર્યક્રમ માટે શુભકામના છે. એટલે વધારે નથી બોલતો, પણ વધારે ભણવામાં ધ્યાન આપો એટલું, અને મોબાઈલમાં ઓછું ધ્યાન આપજો. કારણ કે મોબાઈલ છે ને એ ભણવાનું ટાળે એવું છે. એટલે બહેનોને ને યુવાનોને ખાસ વિનંતી કે મોબાઈલમાં ઓછું ધ્યાન દઈ અને ભણવામાં ધ્યાન આપજો. વંદે માતરમ. ભારત માતા કી જય. જય ભીમ. જો પ્રેરણાદાયક આપણને એ સ્થિતિમાં ઉભા રાખનાર એ આપણા ભારતના પ્રથમ બંધારણના વડા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની સૌપ્રથમ આની સાથે આપણા એક પ્રભુ તરીકે જય બોલાવું છું. જય ભીમ. માનવ સેવા ટ્રસ્ટ આયોજિત આજનો સુંદર સમારંભ છે. એના અધ્યક્ષ સ્થાને બિરાજમાન માનનીય શ્રી મનુભાઈ એસ નાયર, જે આપણા સમાજનું એક ઘરેણું છે, જેમનામાં એમની જ્ઞાનની જે ક્ષિતિજ છે એ ખરેખર અવર્ણનીય છે. અને આજના આપણા સમારંભના અધ્યક્ષ તરીકે અમને બિરાજમાન કરેલ છે એ યથાયોગ્ય છે એવા શ્રી મનુભાઈ એસ નાયર તથા જે વડોદરા નિવાસી દિનેશભાઈ આર બારોટ, જે જ્યાં જોઈએ તે દિનેશભાઈ હોય, કોઈ પણ પ્રોગ્રામ હોય એટલે એમનું જે સમાજ પ્રત્યેનું જે યોગદાન છે એ પણ ખૂબ જ વખાણવા લાયક છે. માન્ય જજ શ્રી સી કે નાયક સાહેબ, અમારા શ્રી સુરેશભાઈ એમ સોલંકી, મેં એમને, એ તો મારા આમ ભાઈના દીકરા છે, એમને પહેલાથી જોયું એ એટલી અથાગ મહેનત કરીને અત્યારે ક્લાસ 1 ઓફિસર બન્યા છે ગુજરાત હાઈકોર્ટમાં ચીફ સેક્રેટરી તરીકે. એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને એ આપણા સમાજનું એક ઘરેણું જ છે. આજનો જે કાર્યક્રમ છે એ ખરેખર એક સમાજના ક્રીમ તરીકે બધા અહીંયા મળ્યા છે. આપણા જે તબીબી શ્રીઓનું જે સન્માન છે, તેજસ્વી તારલાઓનું સન્માન છે, એ પણ અત્યારેનો જે કાર્યક્રમ છે એ સુંદર અને અમૂલ્ય અવસર એવો આવ્યો છે. તે છતાં આપણા પટના બિહારથી વિરેન્દ્રસિંહજી અહીંયા હાજર છે, આપણા શૈલેષભાઈ અમરેલીથી તથા અન્ય આપણી જે આ જે કાર્યક્રમની જે મજા લઈ રહ્યા છે, જેવા માનવ સેવા ટ્રસ્ટનું આખું જે ચિરાગભાઈનું ગ્રુપ છે, જે છેલ્લા 10 વર્ષથી અમને ઘણા કાર્યક્રમો કર્યા અને એ કાર્યક્રમોમાં આપણા સમાજનો સહયોગ છે, સમાજના વડીલોના આશીર્વાદ છે, એમની ટીમ સ્પિરિટથી જે કામ કરી રહ્યા છે, એ ટીમ સ્પિરિટના કામના કારણે એ સમાજની બધી સેવાઓ થઈ રહી છે. એટલે એ પણ આજના પ્રસંગે ખૂબ જ અભિનંદનને પાત્ર છે. આજે આ કાર્યક્રમને જો સક્સેસફુલ કરવા માટે જે સમાજના જે વડીલો, બહેનો અને ભાઈઓ, વિદ્યાર્થીઓ જે હાજર રહ્યા છે તેઓ પણ ખૂબ અભિનંદનને પાત્ર છે. મુખ્ય રહી વાત શિક્ષણની કે ભાઈ શિક્ષિત થશે તો જ આપણે આપણો વિકાસ કરી શકીશું, આપણો કંઈક સમાજમાં આપણું ઉત્થાન થશે.
અગર શિક્ષણ નહીં હોય તો આપણે આપણી સમાજમાં આપણી કિંમત નહીં હોય. બરાબર. અત્યારે મૂળ જે મેઇન પ્રોગ્રામ છે સન્માન સમારંભનો એ શા માટે છે કે તેજસ્વી તારલાઓ જે સારા ટકે જે પર્સન્ટેજ સારા પર્સન્ટેજ 10મામાં 12મામાં કોલેજ લેવલે તથા જે મેડિકલ ક્ષેત્રે પણ જે સિદ્ધિ પ્રાપ્ત કરીને જે ડોક્ટરશ્રી બન્યા છે એ એમની અથાગ મહેનત છે. એ સમાજનું ક્રીમ છે. એ એનાથી જે બીજા બાકીના વિદ્યાર્થીઓ છે, બાકીના જે યંગસ્ટર છે, યુવાનો છે, એમને પણ પ્રેરણા મળશે. નવા નિમણૂક પામેલા કર્મચારીઓ કે ભાઈ જેઓ એ બી કોમ્પિટેટિવ એક્ઝામ પાસ કરી અને નોકરી લીધી છે, સમાજમાં સારું આગવું સ્થાન મેળવેલું છે, એ સારી નોકરી કરી અને રિટાયર થયા છે, તેઓનું પણ આજના સ્થાને જે સમારંભનો સન્માનીય કાર્યક્રમ છે એ બહુ સરાહનીય છે. આ તબક્કે હું માનવ સેવા ટ્રસ્ટની આખી ટીમને ખૂબ જ અભિનંદન આપું છું. ડોક્ટરશ્રીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમાજના જે ક્ષેત્રો સમાજમાં જે તે વ્યક્તિઓ હાજર રહી અને સહયોગ આપ્યો છે અને આ ટ્રસ્ટને સહયોગ આપતા રહે અને એની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી આ તબક્કે હું સર્વને નિવેદન અને વિનંતી કરું છું. અસ્તુ. ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ. મનમાં ધાર્યું તો કંઈક કહેવાનું, પણ જે ચર્ચાઓ હતી એમાંથી હવે મેં કંઈક જુદી વાત મળી જાઉં. મને હંમેશા એવું રહ્યું છે કે હું પણ વિચારોમાં ઝૂમું અને મારા સમાજને પણ મારા વિચારોમાં ઇન્વોલ્વ કરું. એજ્યુકેશનનો સબ્જેક્ટ હતો. સ્વામી વિવેકાનંદે કહ્યું, એવરી ચાઇલ્ડ ઇઝ ડિવાઇન પોટેન્શિયલ. દરેક બાળકમાં કંઈક પ્રતિભા છે. કોઈ પણ વ્યક્તિ છોટ નથી. અને જો એવું હોત તો મહાત્મા ગાંધી કે ન્યૂટન કે એરિસ્ટોટલ કે થોમસ આલ્વા એડિશન, જેને શાળામાંથી કાઢી મૂકવામાં આવેલા છતાં પણ જીવનમાં ક્યાં કેટલું ઉમદા પ્રદર્શન છે, ક્યાંય ઊંચા બેઠા છે. મારી એક વિનંતી છે કે શિક્ષણ એ જ જીવનનું તત્વ છે. શિક્ષણ એ જ આપણા જીવનનો આધાર છે. અને પ્રગતિ માટે, તમારી પ્રગતિ માટે પૂર્ણગ્રામ મૂકશો. મને સ્કૂલની એક વાત યાદ આવે છે. 4 વર્ષ પહેલા સર પટેલ મિત કરીને એક છોકરો દાખલ થયો. સબક્લાસના સ્કૂલમાં ધોરણ 10માં SSC માં 94% હતા. 11 સાયન્સમાં મારી સ્કૂલમાં દાખલ થયો. મારી સ્કૂલની એક વિદ્યાર્થીની ચૌધરી હિનલ, એને પણ 95%. અને એક ઇકરા સ્કૂલ કરીને છે મુસલમાનોની વિસનગરમાં, એની વહરા આશીબા, એ પણ 93. અને ત્રણેય છોકરાઓ મારી સ્કૂલમાં 11 સાયન્સમાં દાખલ થયેલા. સેમેસ્ટર સિસ્ટમ ચાલુ હતી. પહેલું સેમેસ્ટર પૂરું થયું, એનું પરિણામ આવ્યું. આ 3 છોકરાઓ મારી ઓફિસમાં આવ્યા. સર, તમને આ પરિણામથી સંતોષ છે? ત્રણેયની એવરેજ 98 ની આસપાસ હતી સાયન્સના 3 સબ્જેક્ટમાં. હજુ સમજવાનું છે, તાળી હજુ વચ્ચે વાગશે. આ છોકરાને મેં ઇન્દિરા ગાંધીની એક વાત કરી. 1972 માં શાંતિ નિકેતન નામની સંસ્થામાં ઇન્દિરા ગાંધી એ પદવીદાન સમારંભ આપેલો. પદવીદાન સમારોહ વખતે તેમણે એક પ્રવચન આપેલું અને વિદ્યાર્થીઓને કહેલું, a flame of discontent must be alive in your heart. અસંતોષની જ્વાળા તમારા દિલમાં જાગતી રહેવી જોઈએ. દરેક બાબતમાં સંતોષ ચાલે, પણ એજ્યુકેશનમાં નહીં. 50 વર્ષ 55 55 60 60 70 80 90 90 95 98. પછી મેં કહ્યું મેક્સિમમ માર્ક કેટલા? ઇટ ઇઝ ઇન ટ્રિપલ ફિગર 100.
જ્યારે ચોથા સેમેસ્ટરનું પરિણામ આવ્યું ને સર, ફિઝિક્સમાં 100 માંથી 100, કેમિસ્ટ્રીમાં 100 માંથી 100, બાયોલોજીમાં 100 માંથી 96, મહેસાણા જિલ્લામાં પ્રથમ અને રાજ્યમાં અગ્રેસર લાવ્યો. આ બાળકને પ્રેરવાનું છે, આમાંથી શીખવાનું છે. તમે તમારી પ્રગતિને, તમારા અભ્યાસના બિંદુને આપને આપ ઇમ્પ્રૂવ કરતા જાઓ. જે છે એનાથી સંતોષ ન માનો અને મેક્સિમમ જે ટોપ લેવલ છે એ ટોપ લેવલ સુધી પહોંચો. 2 દિવસ પછી 5મી સપ્ટેમ્બર આવે છે. વાતને જુદી લઈ જાઉં છું. શિક્ષક દિન છે, રાધા કૃષ્ણના જન્મદિવસે આ ઉજવણી થાય છે. શિક્ષકનો ધર્મ શું છે? મને એક યુક્રેનનો વાસિલી નામનો એક માણસ યાદ આવ્યો, કવિ, શિક્ષક. યુક્રેનનો વાસિલી આ પ્રાથમિક શિક્ષક નિવૃત્ત થયો અને એને એક પુસ્તક લખ્યું, દિલ દીધું બાળકને, ગીવ માય હાર્ટ ટુ ચિલ્ડ્રન. વાક્યના પુસ્તકના છેલ્લા પેજ પર 2 લીટી લખેલી છે, એનો સાર છે, બાળક અજ્ઞાની છે, નિર્દોષ છે, તે કદી ભૂલશો નહીં. અને બીજું વાક્ય છે, તમે પણ બાળક હતા તે કદી ભૂલશો નહીં. જો આ 2 બાબતો શિક્ષકના તત્વો આવી જાય, વર્ગખંડના તમામ પ્રશ્નો સોલ્વ. એજ્યુકેશન એવું સામંજસ્ય સર્જાય, ગુરુ અને શિષ્યને તો સરસ મજાનો નાતો બંધાય, ઉત્કૃષ્ટ પરિણામમાં પરિણમે. આ પરિણામ ઉત્કૃષ્ટ પરિણામમાં પરિણમે. બીજી એક સવાલમાં મને ભૂખ લાગી છે સાહેબ. આપણું વાંચન બિલો 10%. જ્યાં સુધી તમે સારા પુસ્તકો નહીં વાંચો, જ્યાં સુધી જે ક્રીમ છે, જે સંશોધનો છે, જે નવી વાતો છે, જે નવા વિચારો છે, વિશ્વ ક્યાં ચાલી રહ્યું છે એનાથી અપડેટ થવાનું છે, એ તમે નહીં વાંચો, નહીં જાણો, તો તમે કપમંડુકતા જેવા કુવામાંના ડેટકા જેવી સ્થિતિ થશે. બહુ વાંચન ઓછું છે, સારા પુસ્તકો વાંચતા જ નથી. ગુણવંશા યાદ આવી ગયા. ગુણવંશા કહેતા હતા કે હું મારી દીકરી એ ઘેર પરણાવીશ કે જે ઘરમાં પુસ્તકો હોય, પુસ્તકનો વાસ હોય. 10 વર્ષ પહેલા સુરતમાં પ્રોગ્રામ હતો. સુરતમાં ગુણવંશાએ વાંચનાલય શરૂ કરેલું, વાંચવા માટે આમંત્રણ આપેલું. અને જે જો મજાની વાત છે, ત્યાં એક બોર્ડ મારેલું, ફક્ત યુવાનોને પ્રવેશ છે. એક બોર્ડ મારેલું, ફક્ત યુવાનોને પ્રવેશ છે. નીચે નોંધ લખેલી, ઉંમરનો કોઈ બાદ નથી. એનો અર્થ એ થયો કે 20 વર્ષનો વૃદ્ધ પણ હોઈ શકે અને 60 વર્ષનો યુવાન પણ હોઈ શકે. વાંચવા માટેની કોઈ ઉંમર નથી. હું દર વર્ષે 2000 ના પુસ્તકો ખરીદું છું. મારા ઘરમાં ઉપર લાઇબ્રેરી બનાવી છે. અત્યારે મારી પાસે લગભગ 450 જેવા પુસ્તકો છે. જ્યારે મન થાય ત્યારે ફિલોસોફીના કે તત્વજ્ઞાનના કે કોઈ પણ ગમે એ પુસ્તકો વાંચું છું, તો જ રજૂ કરી શકું છું. વાંચશો એટલે ઓટોમેટિક તમારી જે પર્સન્ટેજ છે એ બિલકુલ ડેવલપ થશે. મને સમયની પાબંદી છે, એક બીજી વાત કહી દઉં છું. રવિન્દ્રનાથ ટાગોરની સરસ મજાની કવિતા છે. એમ લાગે સૂર્ય વિચારે કે બસ મારે આજે સીએલ પર જવું છે, આજે મારી આ પૃથ્વીને અજવાળવી નથી. આ બીજા બધા રજા પર જાય છે, સીએલો ભોગવે છે, લાવ ને આજ હું સીએલ ભોગવું. અને જો સૂર્ય આ પૃથ્વી પર ન ઉગે તો શું સ્થિતિ થાય? અંગ્રેજીમાં કવિતા છે. જ્યારે આવું થયું ત્યારે the whole world silent, no one answer, but from the corner an earthen lamp said, I will be Lord, I will be Lord, I will be Lord.
કોડિયું હતું ને, એક કોડિયું બોલી ઉઠ્યું, અમે ભેગા મળી એક દીપકમાંથી બીજો દીપક પ્રગટાવી અમે ભેગા મળી આ પૃથ્વીને અજવાળીશું. અને આજે જે ડોક્ટર્સ મારી સામે છે, જે તેજસ્વી સિતારાનું સન્માન થઈ રહ્યું છે, જે નિવૃત્તિને આરે છે, જે નિવૃત્ત થયા છે, જે નોકરી મેળવી છે, એ મારા સમાજના જ્ઞાન નીવડાવ છો, જ્ઞાન દીપકો છે. અને આ દીપક એક દીપકમાંથી પ્રજ્વલિત કરતા કરતા અમારા સમગ્ર સમાજમાં દીપકની હાર મારા સરસ છે, એ મને શ્રદ્ધા છે. અંતમાં એટલું કહું છું કે સૈનિકો હોય ને, બધા સૈનિકો ભેગા થાય ને એટલે સૈન્ય બને છે. અને જ્યારે સૈન્ય બને ત્યારે સંગઠનની તાકાત થાય છે, દુશ્મનને હંફાવે છે. અનેક પ્રકારના રંગબેરંગી ફૂલો મળે, અલગ અલગ કલરના ફૂલો મળે, અને એ જ્યારે ભેગા મળે ત્યારે સરસ મજાનું ઉપવન સર્જાય છે. એક દીપકમાંથી બીજો દીપક પ્રગટાવી હારમાળા સર્જાય ત્યારે દીપકની હારમાળા સર્જાય છે. આજના પ્રસંગે એવી આશા રાખું કે મારા સમાજની એકતાનો એક દીપોત્સવ પ્રગટે અને એક સરસ મજાનું ઉપવન ઊભું થાય. અને સૌથી પહેલા જે મને માનવ સેવા ટ્રસ્ટની જે વાત કરવાની છે, એમનું મને ટીમ વર્ક ગમે છે. મેં એમનું ટીમ વર્ક જોયું છે. એમના તમામ પ્રોગ્રામ જે સક્સેસને પામ્યા છે, એ સફળતાનું રહસ્ય એમની સાથે હું જોડાયેલો છું. અને કેટલીક બાબતમાં એમની સાથે મને મારી સાથે એક વડીલ તરીકે વિચાર વિમર્શ કરે છે. પણ એમની જે ટીમ છે, એ ટીમમાં કોઈ પ્રમુખ જેવું નથી લાગતું, બધા જ પ્રમુખ. અને હમણાં જે વાત કરી કે નાનામાં નાના વ્યક્તિની પણ એની વાત સાંભળવામાં આવે છે, પૂર્ણ લોકશાહી પદ્ધતિથી. અને માટે જ આ સુંદર કામ કરીને ટીમવર્કથી કામ કરી રહ્યા છે. મને એ બોલાવી, મને જે તક પૂરી પાડી, સમાજના દર્શન કરવાનો મને લાવો મળ્યો. માનવ સેવા ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ આગળ વધો અને મારા સમાજ આગળ વધે, સમાજની એકતા સ્થપાય, એમાં મારો સહયોગ હશે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. अगर तू हमारा न होता, हम जैसों को कोई फसाना न होता. ए बाबा, अगर तू हमारा न होता, हम जैसों का कोई फसाना न होता. बातें होती कहाँ तुम्हारी हमारी, बातें होती कहाँ तुम्हारी हमारी, अगर तुझसा कोई किनारा न होता. जय भीम. આજના માનવ સેવા ટ્રસ્ટના ખૂબ જ સરસ કાર્યક્રમ, જેની અંદર આપણે આપણા સમાજના તબીબો, નવા સરકારની અંદર જોડાયેલા આપણા યુવાનો, એ બધાને જ્યારે આજે અહીંયા મોટિવેશનલ સ્પીચ આપવાની થાય ત્યારે અહીંયા મંચસ્થ બિરાજેલ MS નાયક સાહેબ, પરમ આદરણીય સાહેબ, જેમને હમણાં જ ગુજરાત રાજ્ય તરફથી પારિતોષિક મળ્યું છે, પૂંજાભાઈ ધુરી સાહેબ, મારા વડીલ બંધુ શૈલેષભાઈ પરમાર સાહેબ, અમે જેને પ્રેરણા ગણીએ છીએ એજ્યુકેશનમાં, અમે જેને પ્રેરણા ગણીએ છીએ ધુરી સમાજની અંદર, એવા દિનેશભાઈ, જે બરોડાથી ખૂબ જ, એમનું તો બહુ મોટું નામ છે, એમના વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. સુરેશભાઈ સોલંકી સાહેબ, ચંદ્રકાંત નાયક સાહેબ અને MST ની પૂરી ટીમ, કે જેમને આટલું સરસ આયોજન કર્યું છે અને ખૂબ જ સરસ આખું કાર્યક્રમ અત્યાર સુધી આખો માણ્યો આપણે બધા ભેગા થઈને. મારે જયારે કહેવાનું થાય મોટિવેશન વિશે, તો મોટિવેશન એક એવો સબ્જેક્ટ છે કે એમાં ઘણું બધું આવતું હોય છે, પણ જેમ MS નાયક સાહેબે બહુ સરસ વાત કરી અને એમના એક જ શબ્દની અંદર, એક જ વાક્યની અંદર મને જે મારે કહેવું તો એમણે કહી દીધું છે. છતાં હું એ જ ટોપિક ઉપર ખાસ કહેવા માંગુ છું, કેમ કે મારી પાસે સમય ઘણો ઓછો છે. અને એ વાત કરું એના પહેલા હું મારો બી થોડો પરિચય આપું, કેમ કે ઘણા લોકોને કદાચ મારો પરિચય ના હોય, તો મારો પરિચય પણ આપું. મારું મૂળ વતન ગવાડા, અત્યારે હું ગાંધીનગર છું, અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસ ટેસ્ટ, જે અત્યારે આખા ભારતમાં 35મા નંબરે જે યુનિવર્સિટી છે, અને UGC ના NAC રેન્કિંગ પ્રમાણે આખા ભારતમાં બીજા નંબરની યુનિવર્સિટી છે, અને હું 3 સિટીમાં રિપ્રેઝેન્ટ કરું છું, અમદાવાદ, બરોડા અને સુરત. અને સાહેબ, મને તો અહીંયા આટલી બધી ડિગ્રીઓ એક જ હોલમાં ભેગી હોય એટલે મને મારી ડિગ્રી કહેવાનું મન થાય ને તો કોઈ સાંભળે નહીં. એટલે હું મારી ડિગ્રીઓ પણ કહી દઉં કે MA BEd ઇન ઇંગ્લિશ લિટરેચર છું, MSU નો એલ્યુમનાઈ છું, અને MSc ઇન HRM યુનિવર્સિટી ઓફ બ્રેડફોર્ડ UK થી કર્યું છે. હાસ, હવે સાંભળશો ને બધા, મજાક એક બાજુ, પણ સાહેબે બહુ સરસ વાત કરી. એમણે એવું કીધું કે દરેક વિદ્યાર્થી ઇમ્પોર્ટન્ટ છે.
irrespective of their marks, irrespective of their percentage, irrespective of their skills. કેમ? કે હું વોકેશનલ ક્ષેત્રે અત્યારે કામ કરું છું. વોકેશનલ ક્ષેત્ર એટલે આ એક નવું આખું વિભાગ તૈયાર થઈ રહ્યું છે. જે લોકો એજ્યુકેશનમાં છે, ભણતરમાં છે, એમને તો ખ્યાલ જ છે કે સ્કિલ યુનિવર્સિટીનો કન્સેપ્ટ આવી ચૂક્યો છે. આજે તમે એફબી ઉપર ઘણા આર્ટિકલ જોતા હશો, ઘણા તમને વોટ્સએપ ઉપર આર્ટિકલ મળતા હશે, જેની અંદર એવું કહેવામાં આવે છે કે ફેસબુક, ગૂગલ, IBM આવી સંસ્થાઓ હવે ડિગ્રી નહીં જોવે. તમારા 99% હશે, 98% હશે, એ નહીં જોવે. તો શું જોશે? એવું જોશે કે તમે કેટલું સારું કામ કરી શકો છો. Are you skilled? Do you have prerequisite which is required to get employed? તમારી પાસે એવી ક્ષમતા છે કે તમને એમ્પ્લોયમેન્ટ મળે. એ લોકો ડિગ્રી એક પેજ ગણે છે, જસ્ટ અ પેપર, પીસ ઓફ પેપર. આ તરફ હવે દુનિયા જઈ રહી છે, જેની અંદર તમારે જો જોબ લેવી હશે કોઈ પણ જગ્યાએ, હું વધારે કોર્પોરેટમાં કામ કરું છું કેમ કે મારો બેકગ્રાઉન્ડ કોર્પોરેટનો છે, પ્રાઇવેટ ક્ષેત્રનો છે. હું માઇક્રોસોફ્ટ જેવી કંપની માટે કામ કરી ચૂક્યો છું. એટલે મને ખબર છે કે આવી કંપનીમાં જ્યારે કામ કરવા જતા હોઈએ છીએ ત્યારે ડિગ્રી કરતા તમને શું આવડે છે, તમે કેટલા મલ્ટીડિસિપ્લિનરી છો, તમે શું ટેબલ પર મૂકી શકો છો, એ બધી વાતો વધારે મહત્વની હોય છે. તો જે લોકો અહીંયા તો ખૂબ જ સરસ બ્રેન્સ બધા બેઠા છે, મારી સામે બધા ડોક્ટર્સ બેઠા છે, ઘણા લોકો સરકારમાં જોડાયા છે, એ લોકો તેમની કારકિર્દી બહુ સરસ આગળ વધારી જ રહ્યા છે. પણ એ લોકો જે લોકો સારા માર્ક્સ નથી લાવતા અથવા ક્યાંક એવરેજ છે અથવા 50 થી 70 વચ્ચે છે, એમને ક્યાંય એવું સમજવાની જરૂર નથી કે અમે આ ભાગદોડની અંદર પાછળ છીએ. હા, કઠોર કોમ્પિટિશન છે, પણ કઠોર કોમ્પિટિશન હોવા છતાં પણ તમારી પણ જગ્યા છે. એટલે જ્યારે આજે આપણે સમાજ સાથે વાત કરતા હોય સાહેબ, ત્યારે મને આ પણ કહેવાનો ખૂબ જ એક મોકો, તક આપી છે, બદલ હું માનવ સેવા ટ્રસ્ટનો પણ ખૂબ આભારી છું. કે ઘણી જગ્યાએ હું જઉં છું ને, જ્યારે MBA છોકરાઓ સાથે વાત કરું અથવા કોલેજના છોકરાઓ સાથે વાત કરું, ત્યારે મને એવું જણાતું હોય છે કે આપણી એક માનસિકતા થઈ ચૂકી છે કે સારા પર્સન્ટેજ હોય, બ્રિલિયન્ટ છોકરો હોય એ જ સારો, અને જે એવરેજ છોકરો હોય અથવા જે 50-60 લાવતો હોય એ છોકરો સારો નહીં. એ માનસિકતાથી હવે આપણે મુક્ત થવું પડશે. કેમ કે ધીરે ધીરે સ્કિલનો જમાનો છે. તમે જોશો તો ધીરુભાઈ અંબાણી કે એટલું બધું ભણ્યા નતા, માર્ક ઝુકરબર્ગ એને આઈડિયા ચોરી લીધો હતો બીજાનો, એ પોતે હાર્વર્ડમાંથી નીકળી ગયા હતા. એટલે આવા ઘણા ઉદાહરણ છે કે જે લોકો એજ્યુકેશન નથી કમ્પ્લીટ કરતા છતાં પણ એક પોતાનું નામ, પોતાની જગ્યા બનાવતા હોય છે. એટલે આ તબક્કે અહીંયા બીજી ઘણી બધી વાતો થઈ છે, સારી વાતો થઈ છે, પણ એક આ વિષય જે સાહેબે પણ એક લીટીમાં આપણે કીધું હતું, જે મને પણ બહુ ગમે છે અને હું એના માટે કામ કરી રહ્યો છું, એટલે મને આ કહેવાની તક મળી છે એટલે હું આ કહું છું. બીજું મને એ પણ જાણવા મળ્યું કે ઇન્સ્ટિટ્યૂટની વાત આગળ માનવ સેવા ટ્રસ્ટ આગળના એમના પ્રોજેક્ટ્સની અંદર એમણે મૂકી છે. એક ઇન્સ્ટિટ્યૂટ પણ ઊભું કરવું કે જ્યાં એક પ્રોફેશનલ ટ્રેનિંગ થઈ શકે. સરકારી વિવિધ વિભાગોની અંદર જો જેમને તૈયારીઓ કરવી હોય એમને આપણે માળખું આપી શકીએ. તો હું મારા તરફથી પણ આપને કહું કે મારા 3 સેન્ટર ચાલી રહ્યા છે ઓલરેડી. અમદાવાદ, બરોડા અને સુરત, ત્રણેય જગ્યાએ બહુ વિશાળ જગ્યા છે. અને હું પોતે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સના સેમિનાર દર વેકેશનમાં ફ્રી ઓફ 7 અલગ અલગ ટ્રેનર રોજ 3-3 કલાકના સેમિનાર આપે છે. જે ટ્રેનર દિવસના 5 થી 10,000 રૂપિયા લેતો હોય એ ટ્રેનર આવીને વિદ્યાર્થીઓને ફ્રીમાં કોચિંગ આપે છે. એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સમાં પ્રેઝન્ટેશન સ્કિલ્સ, ઇન્ટરવ્યુ એટિકેટ્સ, બોડી લેંગ્વેજ, હાઉ ટુ કમ્યુનિકેટ, આ બધા જ જે મૂળભૂત પાસા છે જે તમને નોકરી અપાવે છે. હું હંમેશા કહું છું વિદ્યાર્થીઓને, ઇવન MBAમાં જઉં ત્યારે હું કહું છું કે આ છે એક હરોળ છે. બહાર લાઈનમાં 50 વિદ્યાર્થીઓ બેઠા છે જેમને ઇન્ટરવ્યુમાં 2 જ જગ્યા છે, ખાલી જગ્યા 2 જ છે, બહાર 50 જણા બેઠા છે. એ 50 જણા એકબીજાને કોણેથી હટાવવાના છે. ખાલી એ કેવી રીતના હટશે? એવી રીતના જ હટશે કે તમે તમારી જાતને પ્રેઝન્ટ કેવી રીતના કરશો. હાઉ વિલ યુ પ્રેઝન્ટ યોરસેલ્ફ? કેટલા કોન્ફિડન્ટ છો? ડિગ્રી તો બધા પાસે છે, લાખો કરોડો લોકો અત્યારે ડિગ્રી લઈને નીકળે છે. ડિગ્રી ઇઝ જસ્ટ અ પીસ ઓફ પેપર. ડિગ્રી પછી તમે શું પ્રેઝન્ટ કરો છો? તમે કેટલા કોન્ફિડન્ટ છો? તમને શું આવડે છે? તમારી હાજર જવાબી શું છે? તમે કેવા કપડાં પહેરો છો? તમે આજુબાજુ કેવું નિરીક્ષણ કરો છો? આનાથી તમને નોકરી મળે છે. કેમ કે એ જ મહત્વની સ્કિલ્સ છે. આજે એજ્યુકેશન ઉપર પણ ઘણી બધી પોલિસી પર કામ થઈ રહ્યું છે. જ્યારે મારી ઇન્સ્ટિટ્યૂટ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ પણ એ વન ઓફ ધ નોડલ એજન્સી છે જે એજ્યુકેશન અંદર ઇનપુટ્સ આપતી હોય છે. એ લોકોએ એવું તારણ
હમણાં એવું કીધું છે, આ બધાએ જાણવા જેવું છે, કેમ કે અહીંયા વાલીઓ પણ બેઠા છે સમાજના, એટલે મારે ખાસ કહેવું જોઈએ. હમણાં સાહેબ ઓક્સફર્ડનો એક રિપોર્ટ બહાર આવ્યો. ઓક્સફર્ડ એવું કીધું કે 2050 સુધીમાં અત્યારે જે જોબ છે 50% કપાઈ જશે. અત્યારે તમને દેખાય છે માર્કેટમાં જોબ એ 50% કપાઈ જશે. કેમ? કેમ કે કોમ્પ્યુટર આવી જશે. કોમ્પ્યુટર એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટ. આજે તમે બેંકમાં જાઓ છો પાસબુક તમારી છપાવવા માટે કે ભાઈ મારા કેટલા પૈસા છે અને કેટલા ઉપાડ્યા, એમાં એક ભાઈ તમને મદદ કરશે, એક બેન તમને મદદ કરશે. એ ભાઈ કે બેન હવે નહીં હોય 2050માં. એની જગ્યાએ કોમ્પ્યુટર, એક રોબોટ હશે અને એ કામ કરીને આપશે. હવે એ રોબોટ, એ કોમ્પ્યુટર 10 જણાનું કામ કરશે એટલે 10 જણાની નોકરી એ રોબોટ લઈ જશે. તો આવા જમાનામાં તમારે શું કરવું પડશે? આપણા બાળકોને તૈયાર કરીએ સ્કિલ માટે, આપણા બાળકોને તૈયાર કરીએ આ આવતા જમાના માટે. અને એ રિપોર્ટની અંદર એવું કીધું કે 3 જોબ સૌથી વધારે વધશે દુનિયામાં 2050 સુધીમાં. 3 જોબ સૌથી વધારે વધશે. એમાં સૌથી પહેલી નર્સ અને બ્રધર્સ, કે જે લોકો પેશન્ટ કેરમાં છે. દવાઓ શોધાઈ રહી છે એટલે જીવન લાંબુ થઈ રહ્યું છે, તો પેશન્ટ કેર માટે નર્સ અને બ્રધર્સ ખાસ જોઈશે. જે રીતે વસ્તી વધી રહી છે એ રીતે ટીચર્સ સૌથી વધારે જોઈશે. ક્વોલિટી ટીચર્સની ખૂબ અછત છે એટલે ટીચર્સને ખૂબ માંગ વધશે. અને ત્રીજું કીધું કોર્પોરેટ મેનેજર્સ. આજે તમે જુઓ, આપણે મોબાઈલથી એમેઝોન પર મંગાવીએ છીએ, ગમે તે વસ્તુ ઘરે આવી જાય છે, ઝોમેટો પરથી જમવાનું આવી જાય છે, પણ એની અંદર કોઈ કાઉન્સેલિંગ કરનારો માણસ નથી, તમને સમજાવનારો માણસ નથી, પ્રોડક્ટ શીખવાડનારો માણસ નથી. તો આ જે કોર્પોરેટ મેનેજર્સ છે એની વધારે તાતી જરૂરિયાત પડશે. એટલે મારી વિનંતી છે કે જ્યારે તમે કોઈ પણ અલગ અલગ કોર્સ વિશે જ્યારે તાલીમ રાખો તો એક એવો વિષય પણ રાખો કે જેમાં સ્કિલ શીખવાડવામાં આવે, જેમાં અભિગમ શીખવાડવામાં આવે, જેની અંદર તમને પુસ્તક સિવાયનું જ્ઞાન આપવામાં આવે, કે તે એ જ મહત્વનું છે. આપણે વાંચીશું, સાહેબે બહુ સરસ વાત કરી કે પુસ્તકો રાખો, પુસ્તકો વસાવો. મારે ત્યાં મોટી સરસ લાઇબ્રેરી છે, હું મોટી ઇંગ્લિશ લિટરેચરનો સ્ટુડન્ટ રહ્યો છું એટલે ઘણી બધી પુસ્તકો વસાવવાનો મને મોકો મળ્યો છે. મને ટાઈમ મળે ત્યારે વાંચું પણ છું. પણ તમે કદાચ પુસ્તક ના વાંચી શકો તો કઈ નહીં, પણ તમે ઓબ્ઝર્વ તો કરી શકો. આવા સરસ તજજ્ઞો આજે અહીંયા મંચસ્થ બિરાજમાન છે, એમની વાતો પરથી બી ઘણું શીખવા જેવું છે. એ જયારે એક શબ્દ કહેતા હશે ત્યારે ટોલી બોલીને કહેતા હશે, એમના અનુભવથી કહેતા હશે. તો જ્યારે ક્યારે પણ માનવ સેવા ટ્રસ્ટ આગળ એમના પ્રોજેક્ટ્સની અંદર જ્યારે ઇન્સ્ટિટ્યૂટની વાત કરી રહી છે અને ક્યારેક એવું તક મળે તો હું માનવ સેવા ટ્રસ્ટને મારી ગુજારિશ છે કે અમારા જેવા લોકોને પણ થોડી તક આપજો કે જેથી કરીને એક સ્કિલ ઉપર પણ આપણે કામ કરી શકીએ. કેમ કે ટકાવાળા તો ટકા લાવવાના જ છે. ગવર્મેન્ટમાં જણાના તો ગવર્મેન્ટમાં જશે, પણ જેને કોઈ નથી પકડતું એને આપણે પકડાવી અને એને આપણે ઉપર લઈ જવું. આ કહીને હું મારું અહીંયા વક્તવ્ય અસ્તુ કરું છું. મને આ બદલ આજે અહીં બોલાવ્યો, મને ટાઈમ આપ્યો એ બદલ ચિરાગભાઈની સમસ્ત ટીમ, અહીંયા બેઠેલા બધા મારા વડીલ બંધુઓ, બધાને ખૂબ ખૂબ દિલથી આભાર. થેન્ક યુ.